આજના રોજ તમે જોઈ શકો છો અહીંયા ફિમેલ પેલ્વિસ ની ફિગર તમે જોઈ શકો છો. આજનો ટોપિક પણ એ જ છે, ફિમેલ પેલ્વિસ. બરાબર. પંચાયતની અંદર ફિમેલ પેલ્વિસ આપેલું છે, સાથે સાથે ફિટલ સ્કલ પણ આપેલું છે ફિમેલ હેલ્થ વર્કરને. તો આ જે લેક્ચર છે ફક્ત અને ફક્ત જે સિલેબસમાં ફિમેલ પેલ્વિસ ફિટલ સ્કલ આપેલું હશે એ બધા મિત્રો આ લેક્ચર જોઈ શકે છે, જેમ કે સ્ટાફ નર્સ હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, એટલે કે એએનએમ હોય, જીએનએમ હોય, આ બધા મિત્રો આ લેક્ચર જોઈ શકે છે. આની અંદર હું તમને બેઝિક્સ કોન્સેપ્ટ જે કહેવાય ને ફિમેલ પેલ્વિસ સમજાવીશ, સાથે સાથે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય એ વિડીયો જોઈ શકીએ, તો એને જોવાની જરૂર નથી. ઓકે, ચલો. સો બીજી કોઈ પણ વાત હોય એ બધી જ આપણે હવે એન્ડ ઓફ ધ લેક્ચર ડિસ્કસ કરીશું. અત્યારે હાલ ચાલુ કરીએ છીએ ફિમેલ પેલ્વિસ. તમારા ઘણા બધા પ્રશ્નો છે હું જોઈ શકું છું સ્ક્રીન પર, બટ ચિંતા ના કરો, વી વિલ ડિસ્કસ ઇટ એન્ડ ઓફ ધ લેક્ચર. ઓકે, ચલો. એસઆઈ માટે જરૂર નથી. આઈએમએનસીઆઈ બાકી છે. આઈએમએનસીઆઈ નો સેકન્ડ લેક્ચર અલગથી આવશે. અત્યારે હાલ પહેલા આપણે ફિમેલ પેલ્વિસ ફિટલ સ્કલ જોઈશું. ઓકે, અને પછી તમારું આઈએમએનસીઆઈ આવશે. ચલો મહેશભાઈ, આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. ઓકે, ચલો. ફિમેલ પેલ્વિસ. ફિમેલ પેલ્વિસ જો હું તમને બેઝિક કોન્સેપ્ટ સમજાવીશ, પછી ધીમે ધીમે તમને થોડું ડેપ્થમાં લઈ જઈશ. એમપીએસડબલ્યુ કરવાની જરૂર નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? હા કે ના? ચલો, યસ શિફા વસૈયા. એવું લાગે તો રિફ્રેશ કરી દેજો. તમે ફિગર જોઈ શકો છો કે ફિમેલ પેલ્વિસ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવેલું છે. તમારું આ જે પેટ છે, પેટના નીચેના ભાગમાં, બરાબર છે, તમારી પેલ્વિક કેવિટી આવેલી છે, ત્યાં ફિમેલ પેલ્વિસ છે આખું. બરાબર, તમે જોઈ શકો છો ફિગરમાં. ચલો, ક્લિયર? મેં તમને બધાને ફરીથી કહી દઉં છું, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે જોવાની જરૂર નથી. ઓનલી ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ માટે આ વિડીયો છે. બરાબર છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, એમપીડબ્લ્યુ માં લગભગ કામમાં નહીં આવે. ઓકે, ચલો. સો ફિમેલ પેલ્વિસ. ફિમેલ પેલ્વિસ જે છે તમારું, બરાબર, આ રીતનું સ્ટ્રક્ચર છે. જો હું તમને શાંતિથી સમજાવીશ, તમે ખાલી ધ્યાન આપજો. ધીમે 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 થોડા તમને એવું લાગશે, થોડા ઓકવર્ડ વર્ડ પણ છે એવું લાગશે, બટ આવડી જશે, બધું જ તમને આવડી જશે. ઓકે, સો જો આ ફિમેલ પેલ્વિસ છે, એની આ ફિગર છે. તમને સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે ફિમેલ પેલ્વિસ જે છે એ કેટલા હાડકાનું બનેલું છે, કેટલા બોનનું બનેલું છે, તો આપણે લખીશું 4 હાડકા અથવા તો 4 બોન. ફિમેલ પેલ્વિસ કેટલા હાડકાનું બનેલું છે? 4 જેટલા હાડકાનું બનેલું છે. તમે ફિગરમાં જોઈ શકો છો, એક આ બાજુમાં હાડકું છે, આ રહ્યું. બરાબર, આ એક હાડકું. પછી આ છે તમારું બીજું હાડકું. બરાબર, પછી બીજી પેનથી હું કલર ડ્રો કરું છું. આ જે છે એ તમારું ત્રીજા નંબરનું હાડકું છે. બરાબર, અને આ જે છે નાનું અહીંયા પાછળના ભાગમાં આવેલું છે. બરાબર, એ તમારું ચોથા નંબરનું હાડકું છે. બરાબર, ચલો. ટોટલ કેટલા હાડકા છે? બરાબર છે, ટોટલ કેટલા હાડકા છે? તો 4 હાડકા છે. એક આ સાઈડમાં છે, એક આ સાઈડમાં છે, એક ઉપર છે, એક નીચે છે. આ આજુબાજુમાં જે હાડકા છે એને ઇનોમિનેટ બોન કહેવામાં આવે છે, એટલે કે એને થાપાનું હાડકું તમે કહી શકો, હિપ બોન પણ કહી શકો, હિપ બોન. ઓકે, ચલો. થાપાનું હાડકું પણ કહી શકો. બરાબર છે, અથવા તો તમે યસ એક્ઝેક્ટલી ટોટલ 4 જેટલા હાડકા છે તમારા. કયા કયા હાડકા છે? તો આ સાઈડ વાળું જે હાડકું છે એને આપણે ઇનોમિનેટ કહીએ છીએ. બરાબર, એને આપણે ઇનોમિનેટ કહીએ છીએ. જો અહીંયા મેં તમને મોડેલ્સ જે છે અહીંયા છે. બરાબર, આ ફિમેલ પેલ્વિસ નો મોડેલ છે આ રીતે. આ સાઈડ વાળું હાડકું છે એ આ છે ફિગર તમારી. બરાબર, ઇનોમિનેટ છે આ રહ્યું, જેને હિપ બોન થાપાનું હાડકું પણ કહેવામાં આવે છે. બરાબર છે, એક આ બાજુમાં છે, એક આ બાજુમાં છે, પછી એક ઉપરની બાજુમાં છે. જો આ રહી ઉપરની બાજુમાં, ઉપરની બાજુ વાળું જે હાડકું છે એ તમારું આ છે, જેને સેક્રમ બોન કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? સેક્રમ બોન કહીએ છીએ. સેક્રમ બોન ની નીચે નીચે એટલે તમને ક્લિયરલી તો નહીં દેખાય, અહીંયા આ ભાગમાં આ જે છે ને પાછળથી બતાવો, આ રહ્યું હાડકું, આ નીચે વાળું હાડકું. બરાબર છે, એ કોકિક્સ બોન છે. કોકિક્સ, એને શું કહીશું? કોકિક્સ બોન કહીશું. એની પણ સંખ્યા 1 છે, આ રહ્યું નાનો. બીજી ફિગરમાં તમને બતાવું. બરાબર, જો આ ફિગરમાં તમને ક્લિયર દેખાશે. સોરી,
ને મૂકવું પડશે મારે. ચલો મોડેલની જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને કરીશ. બાકી મેં અહીંયા એટલું મસ્ત ઇન્ફોગ્રાફિક્સ બનાવ્યું છે, તમને મોડેલની પણ જરૂર નહીં પડે. બરાબર, જુઓ ટોટલ આ કેવું છે, ઘણા લોકોએ કરેલું હશે, એ લોકો માટે ઈઝી હશે, પણ જેને નહીં કર્યું હોય એમના માટે હાર્ડ છે. તો હું એકદમ બેઝિક કોન્સેપ્ટ થી બનાવીશ, જેથી જેને ખબર કશું જ ખબર ના હોય તો એ આવડી જશે બધું. બરાબર, પહેલું છે તમારું આ જે બોન્ડ છે, આ બોન્ડ બરાબર, એને આપણે શું કહીએ છીએ, ઇનોમિનેટ કહીએ છીએ. એને આપણે શું કહીશું, ઇનોમિનેટ બોન્ડ કહીશું. આ પણ તમારું કયું બોન્ડ છે, ઇનોમિનેટ છે. કયું છે, ઇનોમિનેટ બોન્ડ છે. બરાબર, આ જે બોન્ડ છે તમારું કયું છે, બરાબર, એ સેક્રમ બોન્ડ છે. કયું બોન્ડ છે, સેક્રમ. અને આ જે છે એને કોકિક્સ કહેવાય. બરાબર, એને શું કહીશું, કોકિક્સ કહેવાશે. ચલો પડી ગઈ ખબર. તો 4 જેટલા બોન્ડ છે ઇનોમિનેટ, 2 જેટલા ઇનોમિનેટ છે, બરાબર છે, એક સેક્રમ છે અને એક કોકિક્સ છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો હા કે ના. જુઓ આ રહ્યું, બરાબર છે. તો હાડકાનું બનેલું એક રિંગ જેવું સ્ટ્રક્ચર છે. આ હાડકાનું બનેલું એક રિંગ જેવું સ્ટ્રક્ચર જે છે, બરાબર છે. અને પેલ્વિક કેવિટી બનાવે છે, અહીંયા પેલ્વિક કેવિટી બનાવે છે. એમાં ટોટલ 4 હાડકા છે. કેટલા હાડકા છે, 4 હાડકા. ચલો કયા કયા, તો અહીંયા લખેલું છે ફરીથી, ઇનોમિનેટ તમારા 2 છે, એક સેક્રમ છે અને કોકિક્સ છે. ચલો આટલું ખબર પડી ગઈ હા કે ના. આપણે થોડું ઇન્ટ્રેક્શન કરીશું, જેથી તમને વધારે, એટલે મને પણ ખબર પડે કે તમને ખબર પડે છે કે નથી પડતી. બરાબર, એટલે શાંતિથી આ લેક્ચરને આપણે ભણીશું. ચલો ક્લિયર, અહીંયા સુધી કોઈને ક્વેરી ના હોય તો આપણે આગળ જઈએ છીએ. ચલો આને શું કહીશું, ઇનોમિનેટ, ઇનોમિનેટ, બરાબર, સેક્રમ એન્ડ કોકિક્સ. ઇનોમિનેટ, ઇનોમિનેટ, સેક્રમ એન્ડ કોકિક્સ. ઇનોમિનેટ, ઇનોમિનેટ, સેક્રમ અને કોકિક્સ. ચલો ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. આ ઇનોમિનેટ બોન્ડ છે ને, આ તમારું જે ઇનોમિનેટ બોન્ડ છે એને હું અલગ કરું છું. આ ઇનોમિનેટ બોન્ડ છે એને હું અલગ કરું છું, જેને હિપ બોન્ડ પણ કહીએ ને, થાપાનું હાડકું પણ આપણે કહીએ છીએ, એને હું અલગ કરું છું. જો આટલી જે ફિગર છે એને મેં અલગ કરી દીધી. બરાબર, આ પછી જોઈએ છે. આટલી જે ફિગર છે મેં એને અલગ કરી દીધી ઇનોમિનેટની. ચલો ક્લિયર, પડી ખબર હા કે ના. ઇનોમિનેટ હતું તમારું આ બાજુમાં ઇનોમિનેટ હતું, ઉપર સેક્રમ હતું, નીચે કોકિક્સ હતું, આ રીતે હતું. એમાંથી ઇનોમિનેટ બોન્ડ ને હું અલગ કરી દઉં છું. તો આમાં એમાં 3 હાડકા છે. ઇનોમિનેટ બોન્ડ છે એમાં ટોટલ 3 હાડકા છે. આ જે બ્લુ જેટલો પોર્શન છે, યસ, હા, ટોટલ પેલ્વિક બોન્ડ પૂછે તો તમારે 4 જ લખવાના. કેટલા લખવાના, 4 લખવાના. ચલો ક્લિયર. 4 ઓપ્શનમાં ના આપેલું હોય તો 8 કરી શકો. 4 ઓપ્શનમાં ના આપેલું હોય તો 8 કરી શકો. કઈ રીતે 8 કરી શકો હું તમને પછી કરાવું, પહેલા આ સમજી લઈએ. બરાબર, જો આ ઇનોમિનેટ બોન્ડ છે આખું. આ જે બ્લુ કલરનો જેટલો પણ પોર્શન છે ને, બ્લુ કલરનો પોર્શન, બ્લુ કલરનો જેટલો પણ પોર્શન છે, બરાબર, એને આપણે ઇલિયમ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, ઇલિયમ. ઇલિયમ, બરાબર છે. પછી આ નીચે ગ્રીન કલરનો પોર્શન છે, બરાબર, એને આપણે ઇસ્ચિયમ કહીએ છીએ. ઇસ્ચિયમ, બરાબર, ઇલિયમ, ઇસોચિયમ, ઇસ્ચિયમ. બરાબર. પછી આ તમને પિંક કલરનો જે બોન્ડ દેખાય છે, હે ને, પિંક કલરનો જે બોન્ડ દેખાય છે ને, એને આપણે પ્યુબિસ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, પ્યુબિસ. ચલો, ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. તમારે બોલવાનું છે. જો તમે બોલશો, સારું એવું પ્રોનાઉન્સિએશન કરશો તો તમને ઇઝીલી યાદ રહેશે. ઓકે, તો હું જ્યારે બોલું ત્યારે પણ તમારે સાથે સાથે બોલવાનું છે કે આ કયું છે, તો સાહેબ ઇલિયમ છે, આ કયું છે, તો ઇસ્ચિયમ છે, આ કયું છે, તો પ્યુબિસ બોન્ડ છે. બરાબર. હવે મેં કહ્યું ને 8 હાડકા કઈ રીતે, તો જો બતાવી દો તમને ફિગરમાં. ફરીથી એ જ આપણે ફિગર લઈ લઈએ, આ વાળી ફિગર. બરાબર, જો આ જે બોન્ડ છે તમારું, બરાબર, આખું આખું મેં તમને કહી દીધું, એને ઇનોમિનેટ કહેવાય છે. ઇનોમિનેટ કેટલા ભાગમાં વેચાય છે, 3 ભાગમાં. આ જે ભાગ છે એને ઇલિયમ કહેવામાં આવે છે, આ જે ભાગ છે એને ઇસ્ચિયમ કહેવામાં આવે છે, અને આ જે ભાગ છે એને આપણે, બરાબર, શું કહીએ છીએ, પ્યુબિસ. એમ 1, 2 અને 3 હાડકા. એઝ ઇટ ઇઝ 1, 2 અને 3 હાડકા. 3 ને 3 કેટલા થયા, 6. 6 ને 1 7, 7 ને 1 8.
તો તમને આવો પ્રશ્ન પૂછે, સિમ્પલ પ્રશ્નો, પેલ્વિક કેટલા બોન્ડનું બનેલું છે, તો હું આંખો બંધ કરીને 4 કરી દઈશ, પણ જો 4 ઓપ્શન ના આપેલું હોય તો યુ કેન રાઇટ 8. ચલો, ક્લિયર? પડી ગઈ ખબર, હા કે ના? ચલો, ઇનોમિનેટ બોન્ડ ના હાડકા ખબર પડી ગયા. ચલો બોલો, આ હાડકું કયું છે? તમારે બોલવાનું છે, હું બોલાવીશ તમારે, બરાબર? તમે મારી સામે નથી પણ એવું ફીલ કરો કે હું તમારી સામે જ છું. આ હાડકું કયું છે બોલો તો. આખું હાડકું ઇનોમિનેટ કહેવાય છે. આ કયું છે રાઉન્ડ કર્યો એ? બોલો તો. મેં તમને કહ્યું ઇલિયમ છે. એક્ઝેક્ટલી કયું છે? ઇલિયમ છે. ચલો, આ કયું છે? આ પાછળ વાળું, આ પાછળ છે, જો પાછળ ભાગ, અહીંથી આટલો ભાગ, આ કયું છે? ઇસ્ચિયમ. કયું છે? એક્ઝેક્ટલી પ્યુબિસ નથી, ગોહિલ ભારતી, બરાબર? આ ઇસ્ચિયમ છે. આ શું છે? ઇસ્ચિયમ છે. ચલો, ક્લિયર? અને આ જે હું બરાબર છે રેડ માર્ક કરું, રેડ માર્ક, આ આટલું એ કયું છે તમારું? યસ, એક્ઝેક્ટલી પ્યુબિસ છે. એ કયું છે? પ્યુબિસ હાડકું છે. તો ચલો, બધાને આવડી ગયું. ફિમેલ પેલ્વિસ ના 4 બોન, કુલ બોન પૂછે, બરાબર છે? 4 ના આપેલા હોય, કુલ 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 ગમે તે પૂછે, આપણે 4 જ લખવાના. પણ 4 ના આપેલા હોય તો આપણે શું લખીશું? 8 લખીશું. કઈ રીતે? તો ખબર પડી ગઈ સાહેબ. આ બાજુમાં 3, ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ, ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ, 3 ને 3 6, એક સેક્રમ થઈ ગયું અને એક થઈ ગયું તમારું નીચેનું હાડકું કોકિક્સ. ચલો, ક્લિયર? પહેલા આપણે ઇનોમિનેટ જોયું, સેક્રમ જોયું, કોકિક્સ જોયું. હું રિવિઝન વધારે કરાઈશ જેથી તમને ખ્યાલ આવે, બરાબર છે? ઇનોમિનેટ જોયું, સેક્રમ જોયું, કોકિક્સ જોયું. પછી આપણે આ ઇનોમિનેટ છે, ઇનોમિનેટના 3 ભાગ પાડ્યા. ઇનોમિનેટના 3 ભાગ પાડ્યા, એને આપણે કહી દીધું, બરાબર છે, ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. હવે આપણે પહેલા આ ઇલિયમ વિશે ભણીશું, બરાબર? પછી ઇસ્ચિયમ વિશે ભણીશું, પછી પ્યુબિસ વિશે ભણીશું. પછી કોના વિશે ભણીશું? પ્યુબિસ. યસ ભાઈ, કોક્સિસ, કોકિક્સ, તમારે જે બોલવું એ બોલી શકો, બરાબર? હું કોકિક્સ બોલીશ, બરાબર? ચલો, ક્લિયર? જેવું બોલવું હોય એવું બોલી શકો તમે, બરાબર? ચલો, એના પહેલા હું તમને કહી દઉં, ક્યુબિક આર્ક કોને કહેવાય? ક્યુબિક આર્ક કોને કહેવાય છે? તો હું મોડેલમાં પણ બતાવી શકું છું તમને, બરાબર? તમારું આ જે બોન છે, આ બોન છે, તમે જોઈ શકો છો અહીંયા ગેપ પડે છે, જો આ વી શેપ નો ગેપ પડે છે, અહીંથી લઈને આ રહ્યું, જો અહીંથી લઈને આટલું, અહીંથી લઈને આટલું, સોરી, આ જે ગેપ પડે છે ને, જો હું ફરીથી ડ્રો કરું છું, અહીંથી લઈને આટલો આટલો જે ગેપ પડે છે એને પ્યુબિક આર્ક કહેવામાં આવે છે. પ્યુબિક આર્ચ અથવા તો આર્ક લખેલો હશે, ખરેખરમાં આર્ક બોલાય એને, બરાબર? તો આ દેખાય, આ પ્યુબિક આર્ક છે. ચલો, એઝ ઇટ ઇઝ અહીંયા પણ શું આપેલો છે? પ્યુબિક આર્ક આપેલો છે, જો હારે પ્યુબિક આર્ક. તો આ પ્યુબિક આર્ક જે છે ને, બરાબર, આ રીતે હોય છે, બરાબર? પ્યુબિક આર્ક મહિલાઓમાં થોડો વધારે હોય છે, પુરુષોમાં એ સાંકડો હોય છે, બરાબર? મહિલાઓમાં કેવો હોય છે? એ થોડો વધારે હોય છે અને પુરુષોમાં એ સાંકડો હોય છે, કારણ કે મહિલાઓને ડિલિવરી કરાવવાની હોય છે. મહિલાઓ હવે હોય ને, ફિમેલ ફિમેલ ડિલિવરી કરે, બરાબર? ફિમેલ ની અંદર ડિલિવરી થતી હોય છે, એટલા માટે આ જે પ્યુબિક આર્ક છે, બરાબર છે, એ ફિમેલમાં પહોળો હોય છે, વધારે હોય છે. પૂછે કેટલો હોય છે? તો 80 to 90 ડિગ્રી. સાહેબ 80 to 90 ડિગ્રી જ હોય? ના, એનાથી વધારે પણ હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે. સાહેબ પ્રશ્ન કઈ રીતે પૂછાય? તમને પ્રશ્ન પૂછે કે ફિમેલ પેલ્વિસમાં પ્યુબિક આર્ક કેટલો હોય છે? 80 થી 90 ડિગ્રી. આટલો ના આપેલો હોય તો 90 થી 100 કરી દેવાનું. સાહેબ બંને આપેલા હોય 80 થી 90 કરવાનું. ચલો, પડી ગઈ ખબર, હા કે ના? સિમ્પલી તમને પ્રશ્ન પૂછે પ્યુબિક આર્ક મોટું કોનામાં જોવા મળે, પુરુષ કે સ્ત્રી? સ્ત્રીમાં જોવા મળે. કેટલો જોવા મળે? 80 થી 90 ડિગ્રી. 80 થી 90 ના આપેલું હોય તો 90 થી 100 કરી શકો, 90 to 100 ડિગ્રી. હવે સાહેબ તમને પ્રશ્ન પૂછે પુરુષોમાં પ્યુબિક આર્ક હોય? હા, પુરુષોમાં પેલ્વિસ તો હોય જ છે, પ્યુબિક આર્ક હોય. કેટલી સાઈઝ નો હોય? કેટલી ડિગ્રી નો હોય? બરાબર, 50 to 60, 50 થી 60, બરાબર? 50 થી 60 જેટલો. ચલો, ક્લિયર? ચલો, પ્યુબિક આર્ક ખબર પડી, હા કે ના? બીજો પ્રશ્ન પૂછે હવે તમને, આ પ્યુબિક આર્ક જે છે,
બરાબર છે. એ કયા બે હાડકાની વચ્ચે આવેલો છે? પ્યુબિક હાર્ક કયા બે હાડકાની વચ્ચે આવેલો છે? કયા બે બોનની વચ્ચે આવેલો છે? સોરી. તો ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. આ તમારો પ્યુબિક હાર્ક છે. પુરુષનો છે. પુરુષનો કેટલો છે? આટલો ભાગ. બરાબર. આ જે ભાગ છે ને આ બધો ભાગ. તો આ જે ભાગ છે એ કેટલા ડિગ્રી છે? પુરુષનો 50 થી 60. સ્ત્રીનો પૂછે તો કેટલો લખવાનો? 80 થી 90. 80 થી 90 ના આપેલા હોય તો 90 થી 100 તમે કરી શકો. હવે તમને પ્રશ્ન પૂછે આ પ્યુબિક આર્ક જે છે એ કયા બે હાડકા વચ્ચે આવેલો છે? તે આ હાડકું અને આ હાડકું. આ નીચે વાળું જે હાડકું હતું ને ઇસ્ચિયલ હતું. કયું હતું? ઇસ્ચિયલ. એટલે યાદ રાખીશું આ જે હાડકું છે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવાય એને. શું કહેવાય? ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. બરાબર. એને શું કહીશું? ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. કયા બે હાડકા વચ્ચે આવેલો છે? ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. ચલો ક્લિયર. સિમ્પલ પ્રશ્ન પૂછે કે પ્યુબિક આર્ક શું હોય છે? તો પ્યુબિક આર્ક બે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે એના વચ્ચેનો ભાગ અથવા તો બરાબર છે. આ જે પ્યુબિસ બોન છે પ્યુબિસ બોન એ ભેગા થઈને તમારો પ્યુબિક આર્ક બનાવે છે. પ્યુબિક આર્ક કેટલી સાઈઝ નો હોય ફિમેલમાં અથવા તો કેટલી ડિગ્રીનો હોય? શું લખીશું આપણે? 80 થી 90 ડિગ્રી અથવા તો 90 થી 100. મેલમાં કેટલો હોય છે? 50 થી 60 જ હોય છે. ચલો વિના બરાબર. એમપીડબ્લ્યુ માટે નથી. ચલો ક્લિયર. આવડી ગયું બધાને? હા કે ના? અહીંયા સુધી કોઈને ક્વેરી ખરી? જો તમને એવું લાગે ને સાહેબ મને સહેજ પણ ક્વેરી છે મને ખબર નથી પડતી, યુ કેન આસ્ક મી. હું તમને ફરીથી એક્સપ્લેન કરીશ. ચલો ક્લિયર. એસિટાબુલમ ના લખાય. એસિટાબુલમ તો તમારું આ છે. બરાબર. એસિટાબુલમ તો દૂર છે. ઓકે ચલો ફરીથી એકવાર સમજાવું. જો પહેલા આપણે ફિમેલ પેલ્વિસ જોયું. ફિમેલ પેલ્વિસના 4 હાડકા જોયા. ઇનોમિનેટ જોયું બરાબર છે. પછી સેક્રમ અને કોકિસ જોયું. ઇનોમિનેટના આપણે 3 ભાગ પાડ્યા. ઇનોમિનેટના કેટલા ભાગ પાડ્યા? 3 ભાગ પાડ્યા. ઇનોમિનેટના 3 ભાગ કયા કયા છે? તો આ છે તમારું ઇલિયમ બરાબર. આ જે છે તમારું ઇસ્ચિયમ. ઇસ્ચિયમ અને આ આગળનો ભાગ છે એને પ્યુબિસ કહ્યું. એને શું કહ્યું? પ્યુબિસ. ચલો ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ, સેક્રમ, કોકિસ આટલા ભાગ થઈ ગયા. ઓકે હવે પ્યુબિક આર્ક કોને કહેવાય? હવે પ્યુબિક આર્ક કોને કહેવાય છે? તો જો તમે શાંતિથી જુઓ બરાબર છે. આ જે મોડલ છે એમાં આ જે ગેપ દેખાય છે હા કે ના? આ વચ્ચેનો ગેપ દેખાય છે કે નથી દેખાતો? આવો આર્ક દેખાય છે ને? આર્ક એકદમ કર્વ દેખાય છે કે નથી દેખાતો? આ જે કર્વ દેખાય છે ને આટલો ભાગ મેં રેડ કર્યો એને પ્યુબિક આર્ક કહેવાય. એને શું કહેવાય? પ્યુબિક આર્ક કહેવાય. પ્યુબિક આર્ક કહેવાય. ચલો પડી ગઈ ખબર? આટલું હા કે ના? હવે પ્યુબિક આર્ક તમને પૂછે મેલમાં અલગ હોય ને ફિમેલમાં અલગ હોય. ફિમેલમાં આ રીતનો હોય પ્યુબિક આર્ક, મેલમાં આ રીતનો હોય. એટલે મેલમાં સાંકડો હોય. ફિમેલને ડિલિવરી કરાવવાની હોય, બાળક આવવાનું હોય એટલે થોડો બોળો હોય. તો તમને પ્રશ્ન પૂછે કે ફિમેલમાં પ્યુબિક આર્ક એટલે સ્ત્રીની અંદર પ્યુબિક આર્ક જે હોય છે એ કેટલા ડિગ્રીનો હોય છે? 80 થી 90. એનાથી વધારે પણ હોઈ શકે, 100 જેટલો હોઈ શકે બરાબર. પણ મેલની અંદર કેટલો હોય? તો મેલની અંદર આટલો હોય 60, 50 થી 60 જેટલો. ચલો હવે આટલી ખબર પડી. હવે બીજો પ્રશ્ન પૂછે. તમને પ્રશ્ન પૂછે કે સાહેબ પ્યુબિક આર્ક છે એ કયા બે હાડકાની વચ્ચે આવેલો છે? કયા બે હાડકાની વચ્ચે આવેલો છે? તો આ હાડકું જે છે ને આ હાડકું એ ઇસ્ચિયમ છે. આ જે હાડકું છે એ ઇસ્ચિયમ છે. આ જે પોઈન્ટ છે એને કહેવામાં આવે છે ઇસ્ચિયમ. ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી નામ છે એવું. ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. ઇસ્ચિયમ બે ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. આ પણ ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી કહેવાય, આ પણ ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી કહેવાય. એની વચ્ચે જે આવેલું છે એને પ્યુબિક આર્ક કહીએ છીએ. એને શું કહીએ છીએ? પ્યુબિક આર્ક કહીએ છીએ. ફિમેલમાં 80 થી 90, પુરુષમાં 50 થી 60. હવે બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એવો પ્રશ્ન કે સાહેબ આ ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી હાડકું તો ખબર પડી ગઈ ને તમને બરાબર છે? ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી આ હાડકાને શું કહીશું?
આ જે પોઈન્ટ છે એને શું કહીશું? ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. અત્યારે હાલ તમે બરાબર છે લેક્ચર ઉભા ઉભા જુઓ છો કે બેઠા બેઠા જુઓ છો? બરાબર, અત્યારે હાલ બરાબર છે બેઠા બેઠા જુઓ છો ને? અત્યારે હાલ તમે બેઠા બેઠા જુઓ છો. તમે બેસા છો ત્યારે તમને એક હાડકાનો સપોર્ટ મળે છે, ત્યારે તમે બેસી શકો છો. એ જે હાડકું છે એ તમારું ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી છે. એટલે તમને પ્રશ્ન પૂછે કે સિટિંગ બોન કયું છે, તમને આવો પ્રશ્ન પૂછે સિટિંગ બોન અથવા તો બેસવા માટે કયું હાડકું જવાબદાર છે, તો એ છે ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. યસ, બધા બેઠા બેઠા જોવે છે ને, બધા તમે તમારી ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી પર બેઠેલા છો. બરાબર, ચલો પડી ગઈ ખબર? હા કે ના? ક્લિયર? બરાબર, ચલો ઓકે, ગ્રેટ 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 મિતાલી, સરસ. ચલો, હા હા, જેના ઉપર બેસો એને ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી કહેવાય. જેના પર બેસો એને શું કહેવાય? ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. તમને પ્રશ્ન પૂછે કે સિટિંગ બોન તરીકે કયું હાડકું ઓળખાય છે, તો હું લખી દઈશ ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. બરાબર, હમણાં કોઈકનો પ્રશ્ન હતો સાહેબ એનો તો સિમ્ફાઇસિસ પ્યુબિસ ના કહેવાય. સિમ્ફાઇસિસ પ્યુબિસ છે ને આ ભાળો ભાગ છે, આ સિમ્ફાઇસિસ પ્યુબિસ છે. હું એની વાત નથી કરતો, હું આટલો ભાગ, આ જે રેડ વાળો પોર્શન છે ને, આટલો જે જગ્યા બની, આ જે જગ્યા દેખાય, આ પ્યુબિક આર્ક કહેવાય. ચલો પડી ગઈ ખબર? હા કે ના? ચલો ક્લિયર? કોઈ પણ ની ક્વેરી હોય યુ કેન આસ્ક મી. બરાબર, ચલો. તો પ્રશ્નો શું પૂછે સાહેબ આમાંથી? આમાંથી 3-4 પ્રકારના પ્રશ્નો બને. કેવા પ્રશ્નો બને? થોડું ડેફમાં કરાવું છું, આની બાર તમારી પરીક્ષામાં નહીં જાય. એવા પ્રકારનો પ્રશ્ન પૂછે કે પ્યુબિક આર્ક મહિલાઓમાં કેટલો હોય છે? તો 80 થી 90 ડિગ્રી. 80 થી 90 ના આપેલું હોય તો 90 થી 100 કરી શકો. હા, બંને આપેલું હોય તો 80 થી 90 કરવાનું. મેલમાં કેટલો હોય છે? મેલ પુરુષમાં 50 થી 60 જેટલો. ચલો ક્લિયર? અને એક કયા બે હાડકા વચ્ચેનો ભાગ છે? ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી અથવા ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, તમને કઈ પણ લખેલું હોય. આપણે ઇસ્ચિયમ હાડકું યાદ રાખ્યું છે એટલે ઇસ્ચિયમ ટ્યુબ્રોસિટી. ચલો ક્લિયર? ઓકે, અહીંયા સુધી કોઈને ક્વેરી ખરી? નહીં ને? હવે આપણે આગળ જઈએ. આપણે જે હાડકા ભણતા હતા એ હાડકાને થોડું ડેપ્થમાં જોવાનું છે, એના બધા અલગ અલગ પોઈન્ટ જોવાના છે. બરાબર છે, અમુક પોઈન્ટ મહત્વના છે એટલે આપણે જોઈશું. ચલો, તો બરાબર, બંને ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટીની વચ્ચે આવેલ પ્યુબિક આર્કનો એંગલ એટલે સબ પ્યુબિક એંગલ કહેવામાં આવે છે. એ કેટલો છે તમારો પ્યુબિક આર્ક? બરાબર છે, પુરુષોમાં 50 થી 60 જેટલો છે, સ્ત્રીમાં 80 થી 90 જેટલો છે. બરાબર, ચલો. બાળકના માથાના ડિલિવરી દરમિયાન મદદ કરે છે. ફિમેલમાં પહોળો છે એટલે નોર્મલ ડિલિવરી થઈ શકે છે, પણ પુરુષોમાં તો ડિલિવરી થતી જ નથી એટલે કે વાંધો જ નથી. ચલો, હવે આપણે જોઈએ ઇનોમિનેટ બોન. ઇનોમિનેટ બોન કોને કહેવાય? આ જે આખું આખું હાડકું હતું એને ઇનોમિનેટ બોન કહેવાય. હવે ઇનોમિનેટ બોન વિશે જોઈએ. એમાં મેં તમને કહ્યું ઉપરનું જે છે ઉપરનું જે છે એને હું કહીશ ઇલિયમ, આને કહીશ ઇસ્ચિયમ, ઇસ્ચિયમ બરાબર, અને આને કહીશ પ્યુબિસ. બરાબર, હવે આપણે ઇલિયમ હાડકા વિશે જોઈશું. ચલો, બરાબર. સ્ત્રીના પેલ્વિસનો કયો ભાગ બેસતી વખતે શરીરનું વજન પકડી રાખે છે? શરીરના વજન માટે આખો આગળ આવશે, હું તમને કરાવીશ. બરાબર છે, પણ ખાસ બેસવા માટે તમને પૂછે તો તમે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી લખજો. બરાબર, ચલો ક્લિયર? આગળ આવશે, આજે તમારો પ્રશ્ન છે આગળ હું સોલ્વ કરાવીશ. ચલો ડન. યસ યસ, આ FHW માટે લેક્ચર છે. હવે આપણે જોઈએ ઇલિયમ હાડકાને. જો સૌથી પહેલા મેં તમને આખું પેલ્વિસ બનાવ્યું. પેલ્વિસના 3 હાડકા બતાવ્યા. 3 હાડકામાં ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ હતું. હવે ઇલિયમ હાડકું મેં અહીંયા ખાલી બતાવેલું છે. જો ફરીથી એકવાર, આખું પ્યુબિસ છે, સોરી આખું આ પેલ્વિસ છે. પેલ્વિસનું આ ઇનોમિનેટ બોન છે. ઇનોમિનેટ બોન ને મેં બતાવ્યું આ રીતે. ઇનોમિનેટ બોન એ 3 ભાગમાં ડિવાઇડેડ છે, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. હવે આપણે આ જે બ્લુ વાળો પોર્શન છે ને એની ભાગ કરીએ. એ ઇલિયમ છે. એ શું છે? ઇલિયમ છે. ચલો ઇલિયમ જોઈએ. ઇલિયમ, આ તમારું ઇલિયમ છે. ચલો ડન. હવે ઇલિયમના અલગ અલગ ભાગ છે. બધા ભાગ જરૂર નથી પણ હું તમને કરાવું છું અમુક જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જુઓ આ આ ધાર છે. આ શું છે? ધાર છે. ધારને મેડિકલ ભાષામાં ક્રેસ્ટ કહેવાય. શું કહેવાય? ક્રેસ્ટ. જ્યાં પણ ધાર હોય ને, ધાર, એને ક્રેસ્ટ કહેવાય.
બરાબર, એને શું કહેવાય? ક્રેસ્ટ. ક્રેસ્ટ કહેવાય, ક્રેસ્ટ. ચલો, ધારને શું કહીશું? ક્રેસ્ટ. આ કયું હાડકું છે સાહેબ? ઇલિયમ. એટલે આ ઇલિયાક ક્રેસ્ટ કહેવાય. ઇલિયાક ક્રેસ્ટ કહેવામાં આવશે. આને શું કહીશું? ઇલિયાક ક્રેસ્ટ. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? ઇલિયમ જે હાડકું છે એની ઉપરની જે ધાર છે એને આપણે કહીશું ઇલિયાક ક્રેસ્ટ. ચલો, ક્લિયર? ડન. હવે અહીંયા તમે જુઓ તો ખાડા જેવો ભાગ છે. અહીંયા તમે જોશો ખાડા જેવો ભાગ છે, એને કહીશું આપણે ઇલિયાક ફોસા. ઇલિયાક ફોસા. જે ખાડા જેવો ભાગ છે એને કહેવાય ઇલિયાક ફોસા. દારને ઇલિયાક ક્રેસ્ટ. બરાબર છે, આને શું કહીશું? ઇલિયા ફોસા. ચલો, ક્લિયર? ચલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? ઉપરની ધાર છે ને ઇલિયાક ક્રેસ્ટ કહીશું, અંદરનો ખાડા વાળો ભાગ છે ને ઇલિયાક ફોસા કહીશું. ઇલિયાક ક્રેસ્ટ, ઇલિયાક ફોસા. ઇલિયાક ક્રેસ્ટ, ઇલિયાક ફોસા. ઇલિયાક ક્રેસ્ટ, ઇલિયાક ફોસા. ચલો, ક્લિયર? હવે આપણે બીજું મહત્વનો પોઈન્ટ છે, જુઓ, ધ્યાન આપજો અહીંયા, ધ્યાન આપજો. અહીંયા તમે જુઓ, આ તમે ઇલિયાક ક્રેસ્ટ આપણે કહી દીધું, ઇલિયાક ફોસા કહી દીધું. હવે આ પોઈન્ટ જુઓ, આ કાંટા જેવો ભાગ છે, દેખાય છે? કાંટા જેવો ભાગ અહીંયા છે, કાંટા જેવો ભાગ અહીંયા છે, કાંટા જેવો ભાગ અહીંયા છે, કાંટા જેવો ભાગ અહીંયા છે. જેટલા કાંટા જેવા ભાગ હોય ને એને આપણે સ્પાઇન કહીએ. બરાબર, મેડિકલ ભાષામાં શું કહેવાય? સ્પાઇન. તો આ બધા સ્પાઇન છે, 1 2 3 4, આ બધા સ્પાઇન કહેવાય. શું કહેવાય? સ્પાઇન. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? કયા હાડકાના છે? ઇલિયમ હાડકાના, એટલે ઇલિયાક સ્પાઇન કહેવાય એને. આ પણ ઇલિયાક સ્પાઇન, આ પણ ઇલિયાક સ્પાઇન, આ પણ ઇલિયાક સ્પાઇન, આ પણ ઇલિયાક સ્પાઇન. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? હવે હંમેશા યાદ રાખો, મેડિકલ ભાષામાં જ્યારે ઉપરનું બોલવું હોય ને તો સુપિરિયર બોલાય, નીચેનું બોલવું હોય ને તો ઇન્ફિરિયર બોલાય. હું લખું છું, ઉપરનું બોલવું હોય ને ઉપરનું તો સુપિરિયર કહેવાય, સુપિરિયર. નીચેનું બોલવું હોય તો ઇન્ફિરિયર કહેવાય, ઇન્ફિરિયર. ઉપરનું હોય તો સુપિરિયર, નીચેનું હોય તો ઇન્ફિરિયર. આગળનું બોલવું હોય આગળનું તો આગળનું ના બોલાય, ફ્રન્ટ ના બોલાય, એન્ટિરિયર બોલાય મેડિકલ ભાષામાં. આગળના શું કહેવાય? એન્ટિરિયર. બરાબર. પાછળ પાછળ બોલવું હોય ને પાછળ તો આપણે બોલીએ બેક, બેક સાઈડ. તો બેક સાઈડ ના બોલાય મેડિકલ ભાષામાં, પોસ્ટિરિયર બોલાય. શું બોલાય? પોસ્ટિરિયર. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? જો જે સમજાવું છું શાંતિથી સમજવાનું છે, પછી ઓટોમેટિકલી બધું આવડી જશે. આપણે કઈ ગોખવાનું નથી કે આ હાડકાન શું કહેવાય, આ હાડકાન શું કહેવાય. આપણે જોઈને એંગલ જોઈને જ ખબર પડી જાય આ આગળનું છે, પાછળનું છે, ઉપરનું છે કે નીચેનું છે. એ પ્રમાણે એ હાડકાના નામ છે. ચલો, ક્લિયર? ભાઈ વેના કેવા, વેના કેવા નહીં આવે અહીંયા. બરાબર છે, તમે ભણ્યા હશે સુપિરિયર, બરાબર છે, વેના કેવા, ઇન્ફિરિયર વેના કેવા, આવું તમે ભણ્યા હશો. એ શું છે પછી કહું, પહેલા અહીંયા જોઈ લઈએ. વેના કેવા આખું અલગ છે, તમારી શિરાની વાત છે. બરાબર છે, મહાશિરાન કહેવાય. આપણે ફિમેલ પેલ્વિસ ભણીએ છીએ. સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવા કોને કહેવાય હું તમને સમજાવીશ પછી. અત્યારે હાલ આપણે હાડકા પર ફોકસ કરીએ. ચલો, ક્લિયર? ફરીથી જે ચલાવ્યું ઇન્વેજ ફરીથી કહું. જો, આ આપણે ઇલિયમ હાડકું છે, ઇલિયમ હાડકુની જે ધાર હતી એને ઇલિયાક ક્રેસ્ટ કહ્યું, અંદરનો ખાડાવાળો ભાગ છે એને ઇલિયાક ફોસા કહ્યું. હવે સાહેબ અહીંયા જે કાંટાવાળો ભાગ છે, આ કાંટાવાળો ભાગ, એને હું શું કહીશ? સ્પાઇન કહીશ. એને શું કહેવાય? સ્પાઇન. ચલો, આ પણ કાંટાવાળો ભાગ, આ પણ કાંટાવાળો ભાગ, બધાને શું કહેવાય? સ્પાઇન કહેવાય. હાડકું કયું છે? ઇલિયમ. એટલે આ બધાને ઇલિયાક સ્પાઇન કહેવાય. શું કહેવાય? ઇલિયાક સ્પાઇન. બરાબર, એને બધાને શું કહેવાય? ઇલિયાક સ્પાઇન. હવે હવે તમે જુઓ, ઉપરનાને શું કહેવાય? બોલો તો. ઉપરનાને સુપિરિયર કે ઇન્ફિરિયર? ઉપરનાને શું કહેવાય? સુપિરિયર કે ઇન્ફિરિયર? બોલો તો. સુપિરિયર કહેવાય. બરાબર છે. નીચેનાને ઇન્ફિરિયર કહેવાય. ચલો, આ જે સ્પાઇન છે, આ જે સ્પાઇન છે તમારો, બરાબર, આને આપણે ઇલિયાક સ્પાઇન તો કયો? ઇલિયાક સ્પાઇન. આ બધા શું છે? ઇલિયાક સ્પાઇન છે. ચલો, આ ઉપરનો છે કે નીચેનો છે?
તો સાહેબ ઉપરનો છે. જો આ ઉપરનો છે, આ નીચેનો, તો એને લખાય સુપીરિયર. શું લખાય? સુપીરિયર. સુપીરિયર ઇલિયાક સ્પાઇન. આ પણ ઉપરનો છે એટલે સુપીરિયર ઇલિયાક સ્પાઇન. આ નીચેનો છે એટલે ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. આ પણ નીચેનો છે એટલે ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. ઉપરનો હોય તો સુપીરિયર ઇલિયાક સ્પાઇન, નીચેનો હોય તો ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. હવે આ જે ભાગ છે આગળનો ભાગ છે, અને આ જે ભાગ છે કેવો છે? પાછળનો જ, પણ તમને સમજવા માટે એ રીતે દોરેલો છે. આ જે ભાગ છે કેવો છે? આગળનો છે, અને આ કેવો છે? પાછળનો. સાહેબ આગળનું બોલવું હોય તો શું બોલાય? એન્ટિરિયર. પાછળનું બોલવું હોય તો શું બોલાય? પોસ્ટિરિયર. હવે તમને બધાને આવડી જશે. આ આગળનો ભાગ છે ને ઉપરની બાજુમાં છે, એને કહેવાય એન્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઇન. ચલો આને શું કહીશું? એન્ટિરિયર. બોલો તો એને શું કહીશું? આને આગળ છે એટલે એન્ટિરિયર, નીચે છે એટલે ઇન્ફિરિયર, ઇન્ફિરિયર, અને એ પોતે સ્પાઇન છે, પણ કેવું કયા હાડકાનો છે? ઇલિયાક હાડકાનો, એટલે ઇલિયાક સ્પાઇન કહેવાશે. ચલો ક્લિયર? હવે હા કે ના? ચલો આ પાછળની બાજુનો પોસ્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઇન, બરાબર છે. નીચેનો પોસ્ટ પાછળનું છે એટલે પાછળનું તો પહેલા પોસ્ટિરિયર આવે. પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. ચલો આવડી ગયું બધાને? હા કે ના? ચલો પડી ખબર? જેને ના ખબર પડી હોય પૂછી શકે છે. ચલો બહુ ઈઝી છે, ખાલી ધ્યાન આપજો તમે. બરાબર. ઉપરનું હોય તો સુપીરિયર બોલવાનું, નીચેનું હોય તો ઇન્ફિરિયર બોલવાનું, આગળનું હોય તો એન્ટિરિયર, પાછળનું હોય તો પોસ્ટિરિયર. આને ઇલિયાક સ્પાઇન કહેવાય. જો આ ફરીથી ચલો આને શું કહેવાય? બોલવાનું છે બધાએ. આ ઉપરનો છે એટલે આગળનો પણ છે, એટલે એને કહેવાશે એન્ટિરિયર. પછી ઉપરનું છે એટલે સુપીરિયર, અને આખું નામ એનું શું છે? ઇલિયાક હાડકાનું શું છે? સ્પાઇન છે. ચલો આ નીચેનો છે એટલે શું કહેવાય? એને પોસ્ટિરિયર. પોસ્ટિરિયર. નીચેનું એટલે ઇન્ફિરિયર. ઇન્ફિરિયર અને ઇલિયાક સ્પાઇન. એને શું કહીશું? પોસ્ટિરિયર, ઇન્ફિરિયર, ઇલિયાક સ્પાઇન. સોરી, આગળનો છે એન્ટિરિયર. હો, આગળનો ભાગ છે, પેલો પાછળનો ભાગ છે એન્ટિરિયર. એન્ટિરિયર. એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન, એન્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઇન. હવે પાછળનો ભાગ, બરાબર. આ પાછળનો ભાગ છે અને ઉપરનો છે. પાછળનો એટલે પોસ્ટિરિયર, અને ઉપર છે એટલે બરાબર સુપીરિયર. સુપીરિયર, અને આ ઇલિયાક સ્પાઇન છે. શું છે? ઇલિયાક સ્પાઇન. ચલો આ નીચેનો છે અને પાછળનો છે. પાછળનો એટલે પોસ્ટિરિયર. પોસ્ટિરિયર. નીચેનો છે એટલે ઇન્ફિરિયર. ઇન્ફિરિયર, અને પોતે શું છે? સ્પાઇન છે, પણ કયા હાડકાનો? ઇલિયાક. તો ઇલિયાક સ્પાઇન. ચલો ક્લિયર? આટલું ડીપમાં એક્ઝામમાં નહીં પૂછતા, પણ પૂછેલા શું કરશો? એકવાર જોઈ લો. આમાં કઈ છે નહીં. આમાં કઈ છે? ખાલી તમારે સમજવું પડે બસ. એકવાર જો તમે સમજી લીધું એટલે બહુ ઈઝી થઈ જશે તમારા માટે. ચલો ક્લિયર? ઓકે વૈશાલી? ચલો આગળ જોઈએ. હવે આમાંથી કેવા પ્રશ્નો આવશે પહેલા તમે સમજી લો, હું તમને સમજાવીશ આમાંથી કેવા પ્રશ્નો આવશે. બેઝિક્સ ખબર હશે તો પાછળ આ બધું જ કામનું છે. બરાબર. ડાયામીટર આવશે, ઘણા બધા આવશે, તમારી કેવિટી આવશે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. એટલે ત્યાં તમને ખબર હોવી જોઈએ ફિમેલ પેલ્વિસ વિશે. બરાબર. એટલે હું જેટલું સમજાવું છું એટલું સમજી લેજો. પછી હું તમને કહીશ આટલું આટલું યાદ રાખવાનું છે, આવા પ્રકારના પ્રશ્નો આવે હું તમને સમજાવીશ. ચલો ચલો ડન. આગળ જોઈએ નેક્સ્ટ. ચલો તો બસ આટલા નામ યાદ રાખવાના છે. બરાબર છે. આ જે સરફેસ છે આગળ બીજા કઈ હાડકા જોડાય છે અને આર્ટિક્યુલેટિંગ સરફેસ કહેવાય છે. આપણે નથી યાદ રાખવું. આટલું યાદ રાખજો તમે. યસ એક્ઝેક્ટલી. મિતાલી. તો ફરીથી ચલો મને બોલો આનું નામ શું છે? બોલો તો. અરે ચલો આનું નામ શું છે? આ ધારનું ઇલિયાક ક્રેસ્ટ. ખાડાવાળો ભાગ ઇલિયાક ફોસા. આ ઇલિયાક ફોસા. પછી આ ઉપરનો ઉપરનો સ્પાઇન છે આગળનો,
એન્ટિરિયર, સુપિરિયર, ઇલિયાક, સ્પાઇન. નીચેનો અને આગળનો એન્ટિરિયર, ઇન્ફિરિયર, ઇલિયાક, સ્પાઇન. પાછળનો અને ઉપરનો બરાબર છે પોસ્ટિરિયર, સુપિરિયર, ઇલિયાક, સ્પાઇન. નીચેનો પાછળનો પોસ્ટિરિયર, ઇન્ફિરિયર, ઇલિયાક, સ્પાઇન. ચલો આવડી ગયો છે બધાને? ચલો ઓકે, આવડી ગયું, આમાં કઈ છે નહીં, બહુ ઈઝી છે. અહીંયા બધું આપેલું છે, જો તમે આ બધી નોટ્સમાં લખવું હોય તો લખી દેજો. ઇલિયા ક્રેસ્ટ. હવે જ્યારે અહીંયા તમે એમ કમર પર હાથ મૂકો છો ને, હે, ઘણા બધા તો આમ છોકરું ભરાવે ને અહીંયા કમર પર, તો અહીંયા ભરાઈ રાખે અહીંયા સાઈડમાં, બરાબર છે. તો એ કયા હાડકા પર ભરાઈ રાખે? ઇલિયા ક્રેસ્ટ હતી ને ધાર, એની ઉપર. કમર પર હાથ મૂકો તમે અત્યારે હાલ, તો જે હાડકું ફીલ થાય ને તમને, એ ઇલિયા ક્રેસ્ટ છે. એ કઈ છે? ઇલિયા ક્રેસ્ટ. હા, તમને હવે પ્રશ્ન કઈ રીતે પૂછે, બરાબર છે, કે કમર પર હાથ મૂકતા બરાબર કયું હાડકું ફીલ થઈ શકે સ્પાઇન નું? ઇલિયા ક્રેસ્ટ. સિમ્પલ, બરાબર. ચલો ઇલિયા ફોસા અંદરનો ભાગ છે, અંદરનો ભાગ છે એટલે અંતર્ગોળ હોય, કોન્કેવ લેન્સ કહેવાય. યાદ રાખવું હોય તો રાખજો, બાકી જરૂર નથી, બરાબર છે. અહીંયા સેક્રોઇલિયાક જોઈન્ટ છે, આગળ હું તમને કરાવીશ, અત્યારે હાલ પડતા નથી આપણે. ચલો ક્લિયર? આવું બધું છે, વાંચજો તમે. એન્ટિરિયર, ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન, બરાબર છે. પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન કયા કયા છે મેં તમને સમજાવી દીધા લોકેશન. ચલો હવે તમે જોયું તો ઉપરનું જે હાડકું છે ને ઇલિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલિયમ. આર્યું આખું ઇનોમિનેટ બોન છે. ઇનોમિનેટ બોન આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું હતું: ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. ઇલિયમ વિશે જોઈ લીધું, ઇલિયા ક્રેસ્ટ ને સ્પાઇન ને બધું આપણે જોઈ લીધું. હવે આપણે ભણીએ છીએ ઇસ્ચિયમ વિશે. આ જે બ્લુ કલરનો પોર્શન છે, બસ એ જ હાડકું ખાલી અહીંયા લઈ લીધું છે, દેખાય? એ જ હાડકું આપણે અહીંયા લઈ લીધું છે. ચલો ક્લિયર? અહીંયા પણ જો, અહીંયા પણ આ કાંટો છે, એને પણ સ્પાઇન કહેવાય. એને પણ શું કહેવાય? સ્પાઇન. ઇસ્ચિયલ સ્પાઇન કહેવાય. એને શું કહેવાય? ઇસ્ચિયલ સ્પાઇન. યાદ રાખવું હોય તો રાખજો, કઈ જરૂર નથી. તમને આ નીચે વાળું જે હાડકું છે યાદ રાખવાનું છે. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવાય એને. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવામાં આવે છે. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી અગાઉ ભણી ગયા આપણે, બરાબર. ચલો બરાબર, આપણે ભણી ગયા ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી શું હતી, બરાબર. જ્યારે બેસીએ છે, બેસવા માટે જે હાડકું છે એ ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે. નીચેનું હાડકું આપણે જોઈ લીધું. ચલો ક્લિયર? ઇસ્ચિયલ માં આટલું જ યાદ રાખવાનું છે. ચલો ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર. હમણાં પ્રશ્ન હતો, બરાબર છે, તમે જે હાડકા પર બેસો છો એ હાડકા પર શું આવે છે? શરીરનો ટોટલી વજન આવે છે. ચલો ક્લિયર? પછી આ નોચ છે, નોચ એ ખાંચા છે, એ ખાંચા તમારે નથી યાદ રાખવાના, બરાબર છે. ખાંચા તમારે યાદ રાખવાની જરૂર નથી, અલગ અલગ છે. સાયકેટિક નોચ છે, અલગ અલગ. લેઝર છે અને ગ્રેટર છે, નાનો અને મોટો. લેઝર એટલે નાનો, મોટો એટલે મોટો. જેટલા પણ ખાંચા હોય ને, ખાંચા એનો નોચ કહેવાય. એ તમારે આપણે ભણવાનું નથી. ચલો ક્લિયર? ઓકે. હવે હવે તમારું જો 3 હાડકા હતા. પહેલા તો ઇનોમિનેટ બોન આપણે પહેલા તો ઇલિયમ વાળો ભાગ જોયો, પછી ઇસ્ચિયમ વાળો ભાગ જોયો. હવે આપણે જોઈએ પ્યુબિસ વાળો ભાગ. કયો ભાગ જોઈએ? પ્યુબિસ વાળો. ચલો પહેલા આપણે ફરીથી ફિગરમાં બતાવી દો, શાંતિથી એકદમ. જો પહેલા આખું ઇનોમિનેટ હતું, ઇનોમિનેટના 3 ભાગમાં ડિવાઈડ કર્યું. ઇલિયમ આખું જોઈ લીધું, બરાબર. ઇસ્ચિયમમાં આપણે જોઈ લીધું ટ્યુબ્રોસિટી. હવે આગળનો જે ભાગ છે, આ જે ભાગ આ રહ્યો, અને આ બાજુ બી છે પ્યુબિસ હાડકા. આ બાજુ પણ પ્યુબિસ છે, પેલી બાજુ પણ પ્યુબિસ છે. તો હવે પ્યુબિસ હાડકા વિશે જોઈએ. ચલો ક્લિયર? પ્યુબિસ હાડકા માટે અહીંયા આપણે જોઈએ. ચલો આ તો જે ભાગ છે એને પ્યુબિક આર્ક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્યુબિક આર્ક કહેવામાં આવે છે. જે ફિમેલમાં મોટો હોય છે, મેલમાં નાનો હોય છે. 80, 90 અને 50, 60 વાળું આપણે જોઈ લીધું, બરાબર. હવે તમે જુઓ કે આ એક પ્યુબિસ હાડકું છે, આ બ્લેક કલરનો પોર્શન છે, બરાબર. આ બાજુ પણ પ્યુબિસ હાડકું છે. પ્યુબિસ હાડકું જ્યાં ભેગું થાય ને, બરાબર છે,
એને સિમ્ફાઇસિસ પ્યુબિસ કહેવામાં આવે છે. એને આપણે શું કહીશું? સિમ્ફાઇસિસ સિમ્ફાઇસિસ પ્યુબિસ કહીશું. અને આ મેં તમને ભણાયેલું છે અગાઉ. જો તમે મિડવાઇફરી ભણ્યા હશો તો અંદર ફંડલ હાઇટ મેં તમને કરાવી દીધી. તો ફંડલ હાઇટ આપણે સિમ્ફાઇસિસ પ્યુબિસ થી ઉપર જાય છે 12.5 સેન્ટીમીટર. પછી નાભી અને બરાબર છે તમારું પ્યુબિસ સિમ્ફાઇસિસ ની વચ્ચે, બરાબર. પછી 36મા અઠવાડિયે ટોપ પર જાય છે. આવું બધું મેં ભણાવ્યું હતું. ત્યારે પ્યુબિસ સિમ્ફાઇસિસ કરાવ્યું હતું. ચલો ફરીથી. તો તમને પ્રશ્ન પૂછે કે આ પ્યુબિસ બે હાડકા છે, આ બે પ્યુબિસ જેટલા હાડકા છે, એ જે જોઈન્ટ બનાવે છે એ જોઈન્ટ ને શું કહેવામાં આવે છે? તો એ જોઈન્ટ ને લખવાનું આપણે સિમ્ફાઇસિસ સિમ્ફાઇસિસ પ્યુબિસ. સિમ્ફાઇસિસ શું લખીશું? પ્યુબિસ. ચલો ક્લિયર? હા કે ના? ચલો ક્લિયર. ચલો જીફિસ્ટર્નમ ઉપર વાળું હતું, બરાબર છે. સ્ટર્નિયમ વાળું હતું ને એના લોઅર ભાગ, એને જીફિસ્ટર્નમ કહેતા હતા આપણે. ચલો ઓકે. અવાજ કપાય છે? અવાજ ઓકે છે? જણાવું છું અવાજ ઓકે છે? ઓકે થેન્ક યુ. ચલો સિમ્ફાઇસિસ પ્યુબિસ ની બાજુમાં એક ખાડો દેખાય છે તમને? દેખાય છે ખાડો? આરો નહીં, આ ખાડો છે. ખાડો તો ના કહેવાય, એને છિદ્ર કહેવાય. બંને બાજુમાં બોલું છું, જો બતાવો તમને. આમાં આ સિમ્ફાઇસિસ પ્યુબિસ છે, બરાબર છે. આ સિમ્ફાઇસિસ પ્યુબિસ, આ પ્યુબિસ હાડકું આવી ગયું, આ પણ પ્યુબિસ આવી ગયું. અહીંયા દેખાય આ છિદ્ર? આર્યું આર્યું. આ જે છિદ્ર છે એને ઓબ્ચ્યુરેટર ફોરામિન કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? ઓબ્ચ્યુરેટર ફોરામિન કહેવામાં આવે છે. અહીંયા લખું છું હું, ઓબ્ચ્યુરેટર ઓબ્ચ્યુરેટર ફોરામિન. તમને પ્રશ્ન પૂછે આ ફિમેલ પેલ્વિસ જે છે, ફિમેલ પેલ્વિસ એનું સૌથી મોટું છિદ્ર અથવા તો સૌથી મોટું કાણું કયું છે? ઓબ્ચ્યુરેટર ફોરામિન. કયું છે? ઓબ્ચ્યુરેટર ફોરામિન. ચલો ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? ફરીથી તમને પ્રશ્ન પૂછે, બરાબર છે, કે ફિમેલ પેલ્વિસ છે એનું સૌથી મોટું છિદ્ર કયું છે? તો ઓબ્ચ્યુરેટર ફોરામિન છે. સાહેબ આ કાણા કેમ આપેલા છે? જો અહીંયા કાણા છે, અહીંયા પાછળ તમે જોશો આ કાણા આપેલા છે. ભાઈ આ તો ખાલી હાડકું છે. આ તો શું છે? ખાલી હાડકું છે. હાડકા સાથે બધી જગ્યાએ મસલ્સ લાગેલા હશે. શું લાગેલા હશે? મસલ્સ. મસલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, ત્યાંથી બરાબર લોહીની પાઇપ્સ આવતી હોય, બરાબર છે, નવ આવતી હોય આપણી બધી જ. તો આ મસલ્સ ના આવવા જવા અથવા તો જેટલી પણ બ્લડ કેપિલરીઝ છે, જેટલી પણ નવ છે, એને આવા જવા માટેની જગ્યા છે. એટલે અહીંયા કાણા છે. એટલે શું છે? અહીંયા કાણા છે. ચલો પડી ગઈ ખબર? હા કે ના? ચલો સો આપણે જોઈએ આગળ. ચલો ઓબ્ચ્યુરેટર ફોરામિન. તમને પ્રશ્ન પૂછે ફિમેલ પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર કયું છે? ઓબ્ચ્યુરેટર ફોરામિન. ઓબ્ચ્યુરેટર ફોરામિન. ઓકે. ચલો હવે બીજું વસ્તુ, બરાબર છે. આ જો પ્યુબિસ તમે જુઓ, પ્યુબિસ ના તમે જોશો આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે. આ ઉપરનો જે ભાગ છે, નીચેનો ભાગ છે ને, એ જે આખી લાઈન છે ને રેમસ કહેવાય. એને શું કહેવાય? રેમસ. યસ, એને શું કહીશું? રેમસ. ચલો પડી ગઈ ખબર? હા કે ના? ફરીથી શું શું ભણાવ્યું મેં તો જુઓ તમને. પહેલા તો બે હાડકા જોઈન્ટ થાય છે, એ જોઈન્ટ ને શું કહેવાય છે? સિમ્ફાઇસિસ પ્યુબિસ કહેવામાં આવે છે, બરાબર છે. તો પ્યુબિસ હાડકું છે, ત્યાં બાજુમાં છિદ્ર છે, એને શું કહેવાય છે? ઓબ્ચ્યુરેટર ફોરામિન કહેવામાં આવે છે. ઓબ્ચ્યુરેટર ફોરામિન જે પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર છે. હવે આપણે ભણીએ છીએ આ જે ભાગ છે, આ જે ભાગ છે અને આ ઉપરનો જે ભાગ છે, બરાબર. આ નીચે ઉપરનો નીચેનો ભાગ છે ને રેમસ કહેવાય. એને શું કહેવાય? રેમસ. હવે મેં તમને કહ્યું હતું ઉપરનું હોય તો સુપિરિયર રેમસ કહેવાય, નીચેનું હોય તો શું આવશે? ઇન્ફિરિયર રેમસ. આ જે ભાગ છે સાહેબ એને હું શું કહીશ? રેમસ તો ખરો ઉપરનો, એટલે સુપિરિયર રેમસ કહેવાય. અને નીચેનો જે ભાગ છે એને ઇન્ફિરિયર રેમસ કહેવાય. ચલો ક્લિયર? ચલો પડી ગઈ ખબર? હા કે ના? જો અલગ અલગ ભાગ છે, જ્યાંથી પ્રશ્નો બનશે હું તમને સમજાવીશ કે અહીંયાથી આવા પ્રકારના પ્રશ્નો આવે. છેલ્લે હું તમને ટોટલી રિવિઝન કરાવીશ, ત્યારે બધું જ તમને કહી દઈશ. આપણે ધીમે ધીમે સમજીશું, શાંતિથી સમજીશું.
યસ કેવિટી કહી શકો તમે મિતાલે. બરાબર. ચલો પડી ગઈ ખબર, હા કે ના? આ ઇન્ફિરિયર રેમસ, આ સુપિરિયર રેમસ. હવે તમે જુઓ, આ ભાગ છે. જુઓ, આ કયું છે? ઇલિયમ. આ કયું છે? ઇસ્ચિયમ. આ કયું છે? પ્યુબિસ છે. આ ત્રણેય હાડકા ભેગા મળે ને ત્યાં ખાડો દેખાય છે? આરો દેખાય ને ખાડો? આ ખાડો છે એને એસિડાબુલમ કેવિટી અથવા તો એસિડાબુલમ કહેવામાં આવે છે. બરાબર, એ એક પ્રકારની કેવિટી છે. જુઓ અહીંયા આ રીતે કપ જેવી કેવિટી છે. બરાબર, કેવી કેવિટી છે? કપ જેવું, કપ આકાર છે ને, કપ જેવો આકાર છે એસિડાબુલમ. સાહેબ આ એસિડાબુલમ નો શું રોલ છે? તો બરાબર, જો બતાવું તમને. આ આપણે નીચેનો ભાગ છે, આપણે ફિમેલ પેલ્વિસ નીચેનો ભાગ છે. આ જે કેવિટી દેખાય આરે, એને એસિડાબુલમ કહેવાય. એને શું કહેવાય છે? એસિડાબુલમ કહેવાય. સાહેબ આ એસિડાબુલમ કપ જેવી રચના છે એ કેમ આપેલી છે? તો આની ઉપર આપણું જે તમને ફીમર બોન ખબર છે? ફીમર બોન આપણા પગનું જે સાથળનું હાડકું છે ને, ફીમર બોન કહેવાય. એ ફીમર બોન અહીંયા ફિક્સ થયેલું હોય આ રીતે. અહીંયાથી આપણે આમ ચાલીએ, આમ કોઈને લાત માર્યું હોય તો આ રીતે કરીએ, આમ બરાબર છે, પગ પાછળ લેવો તો આ રીતે કરીએ, પછી ચાલતી વખતે આ રીતે થાય. આ આખું જ હિપ જોઈન્ટ કહેવાય. અને શું કહેવાય? હિપ જોઈન્ટ. સાથળનો જે સાંધો છે, ફીમર જોઈન્ટ છે, ફીમર જોઈન્ટ હિપ જોઈન્ટ કહેવાય. બરાબર, આ એસિટાબુલમમાં ફીમરનું જે ટોપ ભાગ છે એ ફિક્સ થઈ જાય ત્યાં. આવા જે પ્રકારના સાંધા હોય એને બોલ એન્ડ સોકેટ પ્રકારના સાંધા કહેવાય. બરાબર છે, એને શું કહેવાય? બોલ એન્ડ સોકેટ પ્રકારના સાંધા. ચલો ક્લિયર? ફરીથી આ એસિટાબુલમ કયું હાડકું બનાવે છે? તો ઉપર વાળું ઇલિયમ, નીચે વાળું ઇસ્ચિયમ, અને આ છે તમારું પ્યુબિસ. આ બધા જ ભેગા થઈને કેવિટી બનાવે છે. એ કેવિટીને શું કહેવાય છે? તમને આવો પ્રશ્ન પૂછે, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ ભેગા થઈને એક ખાડા જેવી રચના કરે છે, એને શું કહેવામાં આવે છે? તો એને એસિટાબુલમ કહીશ. એને શું કહેવાય? એસિટાબુલમ. સાહેબ એસિટાબુલમ નું કામ શું છે? તો જ્યાં એસિટાબુલમ છે ત્યાં ફીમરનો ટોચ ભાગ જોઈન્ટ ફિક્સ થાય છે, ફિટ થાય છે અહીંયા. એટલે કે તમારું પગનું હાડકું જે સાથળનું હાડકું અહીંયાથી રિલીઝ થાય છે. ચલો ક્લિયર? યસ, ફીમર પોઈન્ટ નો જોઈન્ટ જે હોય એને, બરાબર, એ કેવા પ્રકારનો છે? બોલ એન્ડ સોકેટ પ્રકારના. બોલ એન્ડ સોકેટ પ્રકારના હોય, ગમે તેમ આગળ પાછળ ફરી શકે. જો અમારો આ જે ખભો છે એ પણ બોલ એન્ડ સોકેટ પ્રકારનો. હું હાથ આગળ કરી શકું, પાછળ કરી શકું, પગ પણ તમે પાછળ આગળ બધી જગ્યાએ કરી શકો. આવા પ્રકારના જે સાંધા છે એને બોલ એન્ડ સોકેટ પ્રકારના સાંધા કહેવાય. ચલો ક્લિયર? તો સાહેબ આ એસિટાબુલમ છે, આ એસિટાબુલમ, એસિટા એસિટે અથવા તો એસિડાબુલમ. એસિડાબુલમ જે છે એ કેવી રચના છે? કપ જેવી રચના છે, એક પ્રકારની કેવિટી છે. બરાબર, ત્યાં શું કયો જોઈન્ટ થાય છે? બરાબર, હિપ જોઈન્ટ. હિપ જોઈન્ટ, ત્યાં કયો જોઈન્ટ બને છે? હિપ જોઈન્ટ. બરાબર છે, અથવા તો ફીમરનો જે જોઈન્ટ છે એને હિપ જોઈન્ટ કહીશું આપણે. ચલો ક્લિયર? યસ, એક્ઝેક્ટલી. બરાબર, અને અહીંયાથી તમારું આ ફીમર બોન જે હોય છે એ બહાર નીકળતું હોય છે. અહીંયાથી આ બાજુથી આ રીતે તમારો પગ બહાર નીકળે અહીંયાથી. બરાબર, આ કેવા પ્રકારનો જોઈન્ટ છે? બોલ એન્ડ સોકેટ પ્રકારનો. ચલો ક્લિયર? તો આ થઈ ગયા તમારા 3 હાડકા. બરાબર, ચલો આવશે હા કે ના? ફરીથી આ ફિમેલ પેલ્વિસ જોયું. ફિમેલ પેલ્વિસ ના અલગ અલગ હાડકા જોયા આપણે, બધા જ હાડકા જોઈ લીધા છે. હજી સેક્રમ અને કોકિક્સ બાકી છે, જોઈએ. પહેલા જ આપણે ઇનોમિનેટ જોયા, બંને બાજુ ઇનોમિનેટ છે. ઇનોમિનેટના 3 ભાગ જોયા. ઇનોમિનેટના 3 ભાગ કયા છે? ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. બરાબર, સોરી, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ ના બધા જ બોડી પાર્ટ્સ હતા આપણે જોઈ લીધા. એસિડાબુલમ, બરાબર, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ જે છે એક એસિડાબુલમ જેવી કેવિટી બનાવે છે, એ પણ આપણે જોઈ લીધી. બરાબર, આ બાજુ પણ જોઈ લીધું, સિમ્ફાઇસિસ પ્યુબિસ પણ જોઈ લીધું આપણે. આ જે છે બરાબર છે એને ઇન્ફિરિયર રેમસ કહેવામાં આવે છે, અને સુપિરિયર રેમસ કહેવામાં આવે છે. ઉપરનો ભાગ સુપિરિયર, નીચેનો ભાગ બરાબર છે ઇન્ફિરિયર. હવે આપણે જોઈએ આ જે હાડકું છે સેક્રમ. કયું જોઈએ? સેક્રમ હાડકું. ચલો ક્લિયર? ઇન્ટરનેટ કનેક્શન ગયું? ચલો ક્લિયર છે હવે? હવે આપણે જોઈએ સેક્રમ હાડકું. ચલો સેક્રમ હાડકાને તમે આ રીતે જોશો પ્યુબિસમાં,
તો આ રીતે જોવા મળશે તમને, દેખાય છે? આ રીતે તમને જોવા મળશે. આ જે છે સેક્રમ. સેક્રમ સમજવાનું છે, આ સેક્રમનો આગળનો ભાગ છે આ રીતે, બરાબર. આ સેક્રમનો પાછળનો ભાગ થોડો રફ હોય છે, આ રીતે એકદમ રફ ખરબચડા ટાઈપ હોય છે. પાછળનો ભાગ છે આ સેક્રમનો, આગળનો ભાગ છે, પેલો પાછળનો ભાગ છે. તમને પ્રશ્ન પૂછે કે સેક્રમમાં કેટલી વર્ટિબ્રા આવેલી છે? વર્ટિબ્રા, વર્ટિબ્રા એટલે શું? તો તમને ખબર છે મણકા. આપણા કરોડ સ્તંભમાં કેટલા મણકા આવેલા છે? આપણા કરોડ સ્તંભમાં કેટલા મણકા આવેલા છે? કેટલી વર્ટિબ્રા છે? 33 જેટલા મણકા છે. કેટલા મણકા છે? 33 જેટલા છે. પાછળ જઈને આપણને ખબર 26 થઈ જાય છે, પણ આપણે લખવાના 33. બરાબર. આપણે બોડીની વર્ટિબ્રા કેટલી છે? તો મણકા, મણકાને આપણે બરાબર મેડિકલ ભાષામાં વર્ટિબ્રા કહીએ છીએ. આપણે ભણેલા છે ને, આપણા કરોડ સ્તંભમાં કેટલા મણકા આવેલા છે? તો 33 જેટલા મણકા આવેલા છે. મણકાને આપણે વર્ટિબ્રા કહીએ છીએ. એ મણકાને આપણે શું કહીએ છીએ? વર્ટિબ્રા કહીએ છીએ. બરાબર છે. તો આ જે હાડકું છે ને, એ કરોડરજ્જુનો જ ભાગ છે. અહીંયાથી તમારું કરોડરજ્જુ શરૂ થાય છે ને, અહીંથી લઈને છેક નીચે સુધી શરૂ થાય છે. તો કરોડરજ્જુનો નીચેનો જે ભાગ છે એ તમારું સેક્રમ બોન છે. કયું બોન છે? સેક્રમ. હવે તમને પ્રશ્ન પૂછશે કે સેક્રમ હાડકાની અંદર કેટલા મણકા અથવા તો કેટલા વર્ટિબ્રા આવેલા છે? તો ખાસ યાદ રાખજો 5 વર્ટિબ્રા આવેલા છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો આ બધા વર્ટિબ્રા 1 2 3 4 5 આ રીતે. બરાબર. S1 S2 S3 S4 S5 આપણે એવું નથી યાદ રાખવાનું, ખાલી સિમ્પલ તમને પ્રશ્ન પૂછે. કેવો પ્રશ્ન પૂછે? આવો પ્રશ્ન પૂછે કે સેક્રમ બોનમાં, સેક્રમ હાડકામાં કેટલા વર્ટિબ્રા છે? અબાઉટ ધ ફ્યુઝ છે. બરાબર છે. કેટલા વર્ટિબ્રા છે? ટોટલ 5 વર્ટિબ્રા છે. ચલો ક્લિયર? આટલું આપણે ફરજિયાત યાદ રાખવાનું છે. હવે અહીંયા તમે જુઓ, હવે થોડા ભાગ જોવાના છે ને, બહુ મહત્વનો ભાગ છે, આપણે જોઈએ. ચલો થોડા મહત્વના ભાગ છે. યસ એક્ઝેક્ટલી માધવી. હવે થોડા ભાગ છે, જોઈએ કે આજે આપણે તો જોઈ લીધું વર્ટિબ્રા કેટલા છે. વર્ટિબ્રા પૂછે તો કેટલા લખવાના સેક્રમમાં? 5 છે. હવે જો આ ઉપરનો જે ભાગ છે, આ ઉપરનો ભાગ હે ને, બતાવું તમને મોડેલમાં. આ મોડેલ છે, બરાબર છે. આ ઉપરનો ભાગ દેખાય તમને? આ ઉપરનો ભાગ આ રહ્યો, આ રહ્યો. જુઓ તમે ઉપરનો સહેજ નમેલો છે, દેખાય? આમ સહેજ ઉપસેલો અથવા નમેલો છે આ બાજુમાં, અંદરની બાજુમાં. તો પુરુષોમાં વધારે નમેલો હોય, સ્ત્રીઓમાં ઓછો નમેલો હોય. આ જે ભાગ છે ને એને સેક્રલ પ્રોમેન્ટ્રી કહેવાય. સેક્રમ પ્રોમેન્ટ્રી અથવા તો સેક્રલ પ્રોમેન્ટ્રી કહેવામાં આવે છે. સેક્રમ હાડકું એટલે સેક્રલ પ્રોમેન્ટ્રી. શું કહેવામાં આવે છે? સેક્રલ સેક્રલ પ્રોમેન્ટરી. સેક્રલ પ્રોમેન્ટ્રી. બરાબર. સેક્રલ પ્રોમેન્ટ્રી કહેવાય. ચલો ક્લિયર? આ જે બીજ વાળો ભાગ છે ને, બરાબર છે, ઉપરથી બીજ વાળો ભાગ છે. તો એને શું કહીશું? સેક્રલ પ્રોમેન્ટ્રી. આખું હાડકું કયું છે? જો પાછળ વાળો રફ ભાગ મેં કહું ને સેક્રમ, નીચે તો કોકિક્સ બોન હોય. કયું હોય? કોકિક્સ. આપણે ઉપરનું ભણીએ છીએ સેક્રમ. સેક્રમ ની અંદર કેટલા વર્ટિબ્રા હોય? 5 વર્ટિબ્રા હોય. હવે સેક્રમનો જે ટોપનો ભાગ છે એને સેક્રલ પ્રોમેન્ટ્રી કહેવામાં આવે છે. સેક્રલ પ્રોમેન્ટ્રી. ખાસ યાદ રાખો, આ સેક્રલ પ્રોમેન્ટ્રી જો વધારે ઉપસેલી હોય ને, જો આ ઉપસેલી દેખાય છે આમ બાજુમાં, વધારે ઉપસેલી હોય તો નોર્મલ ડિલિવરી ના થઈ શકે. બીબી જે છે અહીંયાથી એન્ટર જ ના થઈ શકે. પડી ખબર? હા કે ના? એટલે સેક્રમ પ્રોમેન્ટ્રી મહત્વનું લેન્ડમાર્ક છે. સેક્રમ પ્રોમેન્ટ્રી જે છે એ વધારે ઉપસેલી અથવા તો નમેલું હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે નહીં. ચલો ખ્યાલ આવ્યો? હા કે ના? યસ. આ જે ઉપસેલો ભાગ છે ઉપરનો, બરાબર છે, સેક્રલ પ્રોમેન્ટ્રી. ચલો ક્લિયર? ચલો પડી ગઈ ખબર? હા કે ના? કોઈને ક્વેરી ખરી? ખાસ યાદ રાખજો. આગળ પણ આવશે, આપણે અલગથી ભણીશું ત્યારે તમને આગળ આવશે. ફરીથી હું તમને કરાવીશ, પેલ્વિસના ભાગો કરાવીશ ને ત્યારે, અપર પેલ્વિસ લોઅર પેલ્વિસ કરાવીશ ત્યારે આ પણ મહત્વનું છે કે જે સેક્રલ પ્રોમેન્ટ્રી વાળો ભાગ જો વધારે ઉપસેલો હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે નહીં. ચલો ક્લિયર? આગળ જોઈએ નેક્સ્ટ. પછી આ જેવો પાંખ જેવો ભાગ દેખાય છે, પાંખ જેવો ભાગ, એને આલા કહેવાય. શું કહેવાય?
આલા. આ જે પાંખ જેવો ભાગ છે ને એને આલા કહેવાય. આલા ઓફ સેક્રમ. કોનું છે ભાઈ? આલા કોના છે? પાંખ કોની છે? સેક્રમની. આલા ઓફ સેક્રમ. ચલો ક્લિયર? રહેશે યાદ? હા કે ના? હરિદી સાહેબ, આપણે સેક્રમમાં શું શું ભણ્યા? તો સેક્રમમાં આ જે છે એ કરોડ સ્તંભનો જે ભાગ છે, નીચેનો ભાગ છે, એમાં 5 જેટલા મણકા એટલે કે વર્ટિબ્રા આવેલી છે. બરાબર? S1 S2 S3 S4 S5 આપણે જોઈ. 5 જેટલી શું છે? વર્ટિબ્રા છે. ચલો ક્લિયર? હવે તમને બીજો પ્રશ્ન પૂછે કે આ સેક્રમનો, બરાબર, સેક્રમ બોન્ડનો કયો ભાગ જો ઉપસેલો હોય તો નોર્મલ ડિલિવરી ના થઈ શકે અથવા તો તકલીફ થઈ શકે? સેક્રલ પ્રોમેન્ટ્રી વધારે ઉપસેલું હોય તો નોર્મલ ડિલિવરી છે, બરાબર છે, થાય નહીં. બરાબર? પછી આ સેક્રમ બોન્ડ છે એની પાંખો, સેક્રમ જે વિંગ્સ છે એને શું કહેવાય? આલા કહેવાય. આલા ઓફ સેક્રમ. દેખાય? એને શું કહેવાય? આલા ઓફ સેક્રમ કહેવામાં આવે છે. ચલો. ઉલા પણ બોલતા હોય છે બધા. ઉલા આલા તમને જે બોલવું હોય, બરાબર છે, બોલી શકો. ચલો ક્લિયર? એક્ઝેક્ટલી માધવી. ચલો. ચોંટે છે? એ ચોંટે છે? વિડીયો ચોંટે છે? ઇન્ટરનેટ ઇશ્યુ છે આજે થોડું. ઓકે. હા, વિંગ્સ ઓફ સેક્રમ કહી શકો. યસ, એક્ઝેક્ટલી, વિંગ્સ ઓફ સેક્રમ. ચલો. હા, અહીંયા બતાવી રહ્યું છે મારું ઇન્ટરનેટ નેટવર્ક જે છે એમાં એરર આવી રહી છે. બરાબર? ટેકનિકલ ગ્લિચ રહેતી હોય છે. ચલો ક્લિયર? કમ્પ્લીટ દેખાતું હોય તો આપણે આગળ વધીએ. હો. ચલો. હવે છેલ્લું જે બોન્ડ છે તમારું કોકિક્સ બોન્ડ છે. કેવું છે? કોકિક્સ છે. ચલો આપણે આ હું તમને ફરીથી કહી દઉં. બરાબર છે કે સેક્રમ બોન્ડ આપણે જોઈ લીધું. બરાબર? બંને ઇલિયમ વચ્ચે આવેલો ત્રિકોણ. અહીંયા ઇલિયમ છે, અહીંયા ઇલિયમ છે. ત્રિકોણાકાર વાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? સેક્રમ કહીએ છીએ. કેટલી વર્ટિબ્રા છે? બરાબર છે, કેટલી વર્ટિબ્રા છે? તો 5 જેટલી વર્ટિબ્રા છે. બરાબર છે. આગળની ભાગ છે એને એન્ટિરિયર સરફેસ, પોસ્ટિરિયર સરફેસ કઈ છે એની. સેક્રલ પ્રોમેન્ટ્રી. બરાબર? પ્રથમ સેક્રલ વર્ટિબ્રાનો ઉપસેલો ભાગ ડિલિવરીમાં ખૂબ જ મહત્વનો છે. જો વધારે ઉપસેલો હોય પ્રસૂતિમાં શું પડે? મુશ્કેલી પડે. શું પડે? મુશ્કેલી પડે. ચલો ક્લિયર? અને જે એની પાંખ જેવી ભાગ છે એને આલા ઓફ સેક્રમ કહેવામાં આવે છે. બરાબર? તો પાંખ જેવો ભાગ છે સેક્રમનો એને ઓલા અથવા તો આલા ઓફ સેક્રમ કહેવામાં આવે છે. ચલો. તો બધા જ હાડકા, આપણે બધા જે બોન્સ હતા એ આપણે વન બાય વન જોઈ લીધા. ચલો એકવાર રિપીટેશન કરો તમે. ચલો આજ આજ આની અંદર જ આપણે બધું જ ડિફાઇન કરીએ શું શું હતું. ચલો. આખું ઇનોમિનેટ બોન્ડ છે. ઇનોમિનેટ બોન્ડ ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું: ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ. બરાબર છે. ઇલિયમના ભાગ હતા ઇલિયાક સ્પાઇન, પાછળ પણ એવા જ હશે. ઇલિયાક સ્પાઇન આગળના હોય તો એન્ટિરિયર ઉપરના હોય, એન્ટિરિયર, બરાબર, સુપિરિયર ઇલિયાક સ્પાઇન નીચેનો હોય તો એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન, પાછળનો હોય તો પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, નીચેનો હોય પાછળનો તો પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન આપણે જોયું. આની જે ધાર છે એને ક્રેસ્ટ કહેવામાં આવે. જે કમર પર હાથ મૂકીએ ત્યારે આપણને ફીલ થાય છે, બરાબર, એને ઇલિયાક ક્રેસ્ટ કહેવામાં આવે છે. વચ્ચે જે ખાડા જેવી રચના છે ખાડા જેવી રચના, તો એને આપણે ઇલિયાક ફોસા કહ્યું. એને આપણે શું કહ્યું? ઇલિયાક ફોસા કહ્યું. ચલો ક્લિયર? સોરી, થોડું ગળું ખરાબ છે. ચલો, વિડિયો લેક્ચર્સ નહીં દેખાતો. બંધ થઈ ગયું? ઈ જો ફરીથી સમજાવો. આ તમે જુઓ સેક્રલ પ્રોમેન્ટ્રી. આ ભાગ વળેલો લાગે છે કે નહીં? આમ અંદરની બાજુમાં તમે જો આ વચ્ચેની ગેપ છે, વચ્ચેની ગેપની અંદર બેબી આવતું હોય. હવે આ જે સેક્રલ પ્રોમેન્ટ્રી છે આ રીતે છે. હવે વધારે ઉપસી જાય તો આ જગ્યા કેવી થઈ જાય? આ અંદરની જગ્યા નાની થઈ જાય. અંદરની જગ્યા કેવી થઈ જાય? નાની થઈ જાય. અંદરની જગ્યા નાની થઈ જાય તો પછી નોર્મલ ડિલિવરી બેબી જે છે પેલ્વિક ટાઈમમાં આવી જ ના શકે. બરાબર? એટલે પછી તમારે સી સેક્શન ડિલિવરી કરવી પડે. કઈ ડિલિવરી કરવી પડે? યસ,
કોકિક્સ બોન્સ ડિલિવરી વખતે પાછળ ખસે છે. હા, આપણે ભણીએ છીએ. ઓકે, યસ, 1.25 સેન્ટીમીટર જેટલું પાછળ ખસે. હજી આપણે ભણીએ છીએ, ચિંતા ન. હા, બરાબર. કોકિક્સ બોક ભણવાનું બાકી છે. ચલો પહેલા કોકિક્સ ભણી લઈએ, પછી આપણે જોઈએ કોકિક્સ બોન. સેક્રમ ભણી લીધું, પછી કોકિક્સ બાકી છે. જો આ જે ભાગ છે એનો કોકિક્સ બોન કહેવામાં આવે છે. એમાં 4 વર્ટિબ્રા છે. સેક્રમમાં કેટલી હતી? 5. અહીંયા કેટલી વર્ટિબ્રા છે? 4 વર્ટિબ્રા છે. એકમાત્ર એવું હાડકું જે મૂવમેન્ટ કરી શકે છે, વળી શકે છે. એકમાત્ર એવું હાડકું કે તમારું, બરાબર છે, મૂવમેન્ટ કરી શકે, આમ બરાબર, સ્વિંગ ઝોલા ખાઈ શકે, હે ને? સારું. પ્રેગ્નન્સી ની અંદર આ જે હાડકું છે, બરાબર, હું તમને પેલાની અંદર બતાવું મોડેલમાં, બરાબર. આ જે હાડકું છે, જો આ આગળનો ભાગ છે, હું પાછળનો બતાવું. પાછળમાં આ જે હાડકું છે ને, આ હાડકું આ રહ્યું, બરાબર. આ જે હાડકું, આને કોકિક્સ કહેવાય છે. આને શું કહેવાય છે? કોકિક્સ. જ્યારે ઉપરથી બેબી આવવાનું હોય, આમ અંદરથી આમ બેબી ઉપરથી આવે, એટલે આ જે હાડકું છે સહેજ પાછળની તરફ ખસે. સાહેબ કેટલા ડિગ્રી ખસે? 20 થી 30 ડિગ્રી. 30 ડિગ્રીથી વધારે ખસે તો ભાગી જવાના ચાન્સીસ પણ રહેતો હોય છે. તો 20 થી 30 ડિગ્રી ખસે. સેન્ટીમીટર પૂછે તો 1.25 સેન્ટીમીટર જેટલું પાછળ ખસે છે. ચલો, 1.25 સેન્ટીમીટર જેટલું શું થતું હોય છે? પાછળ ખસતું હોય છે. કયું બોન? કોકિક્સ બોન. કોકિક્સ બોન્સમાં કેટલા વર્ટિબ્રા હોય? કેટલા મણકા હોય? 4 મણકા હોય. ડિલિવરી સમયે પાછળ ખસતું બોન કયું છે? કયું છે આ? કોકિક્સ. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? હા કે ના? ચલો હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ, ડિલિવરી વખતે કયું હાડકું નમીને પાછળ ખસીને બાળકને બહાર આવવા મદદ કરે છે? તો કોકિક્સ બોન. કયું બોન છે? કોકિક્સ બોન છે. ચલો, ક્લિયર? ચલો, તો આવડી ગયું બધાને? હા કે ના? આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયા ને બધા બોન્સ? યસ. ડિગ્રી પૂછે તો 20 થી 30 ડિગ્રી, 20 થી 30 ડિગ્રી. પણ જો બરાબર, 20 થી 30 ડિગ્રી એટલે માન લો કે હું અહીં, માન લો કે આ પેન છે, બરાબર, આ રીતે છે, થોડી આમ ખસે તો 20 થી 30 ડિગ્રી જેટલું થાય. પણ જો અહીંયાથી આટલું ખસે તો 1.25 સેન્ટીમીટર જેટલું. અંતર પૂછે તો 1.25 સેન્ટીમીટર, પણ ખૂણો પૂછે તો 20 to 30 ડિગ્રી. ઓકે, 1.25 સેન્ટીમીટર, 1.25, બરાબર, 1.25 સેન્ટીમીટર યાદ રાખજો. ચલો, ક્લિયર? ચલો, તો અહીંયા સુધી બધાને આવડી ગયું છે? હા કે ના? પછી આપણે આગળ વધીએ. અહીંયા સુધી આવડી ગયું બધાને? કોઈ ક્વેરી ખરી? નહીં ને? ઓકે, ગ્રેટ. એકવાર રિવિઝન કરી દઉં છું ફાસ્ટ ફાસ્ટ. હિલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ, એસિટાબુલમ, ઓબ્ચ્યુરેટર ફોરામેન, પ્યુબિસ સિમ્ફાઇસિસ, બરાબર છે. પ્યુબિસ જે છે આ સુપિરિયર રેમસ, ઇન્ફિરિયર રેમસ, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી જે બેસવા માટે હાડકું હતું એ ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. આ જે કાણું છે સૌથી મોટું, ઓબ્ચ્યુરેટર ફોરામેન, એની બાજુમાં કેવિટી છે. ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ હાડકું જે કેવિટી બનાવે છે એ કેવિટીને એસિટાબુલમ કેવિટી કહેવાય છે. જ્યાં હિપ જોઈન્ટ એટલે કે ફીમરનું હાડકું ફિક્સ થાય છે, ત્યાં ફિટ થાય છે, બરાબર છે. પછી આપણે જોયું કે વચ્ચે આ ત્રિકોણાકાર હાડકું છે. તમને પ્રશ્ન પૂછે કે ત્રિકોણાકાર હાડકું છે બે ઇલિયમની વચ્ચે, એ કયું છે? તો સેક્રમ છે. સેક્રમ કેટલા વર્ટિબ્રાનું બનેલું છે? 5 જેટલા વર્ટિબ્રાનું બનેલું છે. સેક્રમનો સૌથી મહત્વનો પોર્શન કયો છે? તો સેક્રલ પ્રોમેન્ટ્રી છે. સેક્રલ પ્રોમેન્ટ્રી ઉપસેલી હોય વધારે તો ડિલિવરી થઈ શકતી નથી, નોર્મલ ડિલિવરીમાં તકલીફ પડે છે, બરાબર. સેક્રમની નીચે જે હાડકું આવેલું છે એને કહેવામાં આવે છે કોકિક્સ. એને શું કહેવાય છે? કોકિક્સ. કોકિક્સ ની અંદર કેટલા બોન હોય? કેટલા વર્ટિબ્રા હોય છે? 4 વર્ટિબ્રા હોય. સેક્રમ ની અંદર 5, કોકિક્સ ની અંદર 4 વર્ટિબ્રા હોય છે. વર્ટિબ્રા એટલે મેં તમને કહી દીધું, મણકા. સેક્રમ ની અંદર 5, કોકિક્સ ની અંદર 4 વર્ટિબ્રા હોય છે. પણ કોકિક્સ નું મહત્વનું લક્ષણ શું છે? કે ડિલિવરી સમયે પાછળ ખસે છે. કેટલું? 20 થી 30 ડિગ્રી જેટલું ખસી શકે, અથવા તો 1.25 સેન્ટીમીટર જેટલું પાછળ ખસે છે, જેથી બેબી અંદર ઇઝીલી આવી શકે, બરાબર છે. તો ડિલિવરી સમયે પાછળ ખસતું બોન કયું છે? કોકિક્સ છે. ચલો, ક્લિયર? ચલો, યસ, હેત બારોડ, બરાબર છે. ઘણા બધા પોઈન્ટ છે ભાઈ, મેલ ફિમેલ પેલ્વિસ ના ઘણા બધા પોઈન્ટ છે. પહેલા તો એનો આગળ શીપ,
બરાબર. આગળ પેલ્વિસના પ્રકારો જોઈશું. 4 પ્રકારના પેલ્વિસ આવે છે. તો એન્ડ્રોઇડ શેપનું હોય એ મોટા ભાગે પુરુષોમાં જોવા મળે છે. તો એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. પછી આ સેક્રલ પ્રોમેન્ટ્રી વાળો ભાગ છે વધારે ઉપસેલો હોય. પછી આ જે પોર્શન છે પ્યુબિક આર્ક એ પુરુષોમાં બહુ ઓછો હોય. એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે મેલનું છે કે ફિમેલનું છે. ચલો ક્લિયર. હા ખીમાણી તુષાર ના. ચલો ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. ઇનોમિનેટ જોઈ લીધું. મુગટ જેવું લાગે છે સર. મુગટ જેવું જ છે. ચલો ક્લિયર. પછી પ્યુબિસ બોન જોઈ લીધું આપણે. પ્યુબિસ બોન જે જોડાય છે એને સિમ્ફાઇસિસ પ્યુબિસ કહેવાય છે જોઈન્ટ ને. સેક્રમ બોન જોઈ લીધું. બરાબર છે. 5 વર્ટિબ્રા છે. બરાબર છે. ત્રિકોણાકાર શેપ છે. એની આ પાંખ જેવી જ રચના છે, વિંગ્સ જેવી રચના, એને આલા કહેવામાં આવે છે. પછી નીચે કોકિક્સ બોન છે, એના વિશે પણ ચર્ચા કરી લીધી આપણે. ચલો ક્વેશ્ચન. પેલ્વિસ કેટલા બોન થી બનેલું છે? ગીવ મી આન્સર. ચલો પેલ્વિસ કેટલા બોન થી બનેલું છે બોલો. 4. કયા કયા લખો. ચલો આખો જે ભાગ છે ને પ્યુબિક આર્ક કહેવાય. વચ્ચેનો જોઈન્ટ છે એને પ્યુબિસ સિમ્ફાઇસિસ પ્યુબિસ કહેવાય. ચલો ક્લિયર. પ્યુબિક આર્ક ની અંદર આખો જે પોર્શન છે ને ત્રિકોણાકાર એ બધું આવી જાય. 4 બોન. ઓકે પરફેક્ટ. કયા કયા ફાસ્ટ 4 બોન કયા કયા બોલો. પેલ્વિસ જે છે 4 હાડકાનું બનેલું છે. કયા કયા? ઇનોમિનેટ 2, એક્ઝેક્ટલી સેક્રમ 1 અને કોકિક્સ 1. ચલો આવડી ગયું બધાને. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇનોમિનેટ બોન કેટલા હોય છે? બરાબર તમે બધાએ જવાબ આપી દીધો સાહેબ. ઇનોમિનેટ તો કેટલા હોય છે? 2 હોય છે. બરાબર. ચલો જવા દો. ઇનોમિનેટ બોન કયા 3 હાડકાથી બને છે? આનો જવાબ આપો. ઇનોમિનેટ બોન આવા પ્રકારના પ્રશ્નો આવે કે ઇનોમિનેટ બોન કયા 3 હાડકાથી બને છે? ગીવ મી આન્સર. ઇનોમિનેટ બોન ઇલિયમ, ઇસ્ચિયમ પ્યુબિસ. ગુડ ચંદ્રિકા, નિશા, સ્નેહલ, વૈશાલી, ધર્મિષ્ઠા બધાનો સાચો જવાબ છે. ચલો ઓકે ઓકે ગ્રેટ ગ્રેટ. સરસ સરસ. ચલો પેલ્વિસ નું સૌથી મોટું હાડકું કયું છે? બોલો. પેલ્વિસ નું સૌથી મોટું હાડકું કયું છે? નહીં આવે મૌલિક. પેલ્વિસ નું સૌથી મોટું હાડકું કયું છે? ઇનોમિનેટ કે છે કોઈક એલિયમ કે છે. સાચો જવાબ શું આવે? ઓપ્શન આપેલા હોય પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. તમને ઓપ્શન આવા આપેલા હોય કે પેલ્વિસ નું સૌથી મોટું હાડકું કયું છે? ઓપ્શન એ આપેલો હોય તમને ઇનોમિનેટ, ઓપ્શન બી આપેલો હોય સેક્રમ, ઓપ્શન સી આપેલો હોય કોકિક્સ, ઓપ્શન સી આપેલો ડી આપેલો હોય તમને પ્યુબિસ. તમે શું સિલેક્ટ કરશો? ડેફિનેટલી આપણે ઇનોમિનેટ સિલેક્ટ કરીશું. શું સિલેક્ટ કરીશું? ઇનોમિનેટ. ચલો એટલે એ જવાબ આવે. શું આવે? એ જવાબ આવે. પણ આવું લખેલું હોય તમને ઇસ્ચિયમ, ઇલિયમ, કોકિક્સ. ચલો તો શું આવશે? એક્ઝેક્ટલી. તો પછી શું આવશે? ઇલિયમ આવશે. ખ્યાલ આવી ગયો? હા કે ના? ગ્રેટ. ચલો સોરી આન્સર દેખાય છે તમને? સિટિંગ બોન કયું છે? બોલો. સિટિંગ બોન કયું છે? સિટિંગ બોન કયું છે? યસ એક્ઝેક્ટલી મિશા. બરાબર. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. એક્ઝેક્ટલી ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. ચલો
ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, બરાબર. બંને pubis નું જોડાણને શું કહેવાય છે? બંને pubis ના જોડાણને શું કહેવાય છે? બંને pubis ના જોડાણને શું કહેવામાં આવે છે? સિમ્ફાઇસિસ pubis. એસિટાબુલમ ના આવે. બંને pubis નું જોડાણ થાય ત્યાં એસિટાબુલમ ના આવે. એસિટાબુલમ તો આગળ આવશે, બરાબર છે. ત્રણે ત્રણ હાડકા જોડાય ને ત્યાં એસિટાબુલમ આવે, બરાબર છે. બંને pubis હાડકા જોડાય ને વચ્ચેનો જે ભાગ હતો એને સિમ્ફાઇસિસ pubis કહેવાય. પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર કયું છે? ચલો, પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર. એક્ઝેક્ટલી, બરાબર. એક્ઝેક્ટલી. વૈશાલી, તમારો જવાબ ખોટો છે. પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર શું આવશે? બોલો તો. તમે તો બોલી શકો છો. પેલ્વિસ નું સૌથી મોટું છિદ્ર છે ઓબ્ચ્યુરેટેડ ફોરામેન, બરાબર. મેં તમને પેલી ખાલી જગ્યા બતાવી દી, છિદ્ર. ચલો, ફીમર નું હેડ ક્યાં ફિટ થાય છે? હા, ચલો. એસિટાબુલમ કેવિટી, એક્ઝેક્ટલી એસિટાબુલમ માં. ચલો, હિપ જોઈન્ટ ક્યાં બને છે? એસિટાબુલમ કેવિટીમાં બને છે. ચલો, ક્લિયર. હા, હજી પ્રશ્ન છે થોડા. ચલો, સેક્રમ કેટલા વર્ટિબ્રાથી બનેલું છે? 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 બોલો. એક્ઝેક્ટલી. 4 આવે કે 5 આવે? 4 આવશે કે 5 આવે? ભૂલી ગયા તમે? ભૂલી ગયા? એક્ઝેક્ટલી 5 આવશે. શું આવશે? 5 આવશે. ચલો, કોકિક્સ કેટલા વર્ટિબ્રાથી બનેલું છે? કોકિક્સ કેટલા વર્ટિબ્રાથી બનેલું છે? કોકિક્સ પૂછે તો સાહેબ 4 આવે, આવડી ગયું સાહેબ, બરાબર. ડિલિવરીમાં સૌથી મહત્વનો ભાગ કયો છે? ડિપેન્ડ કરે છે તમને કયા ઓપ્શન આપેલા છે. ઘણા બધા ભાગ મહત્વના છે. ચલો, ક્લિયર. અહીંયા તમને આપેલું છે સેક્રલ પ્રોમેન્ટ્રી. બીજો કોઈ ઓપ્શન હોય તો એ પ્રમાણે બની શકે. અત્યારે આપણે એ છોડીએ છીએ. એ ડિપેન્ડ ઓન ઓપ્શન, એ પ્રશ્ન એવો છે. ઓકે, ચલો. ડિલિવરી દરમિયાન પાછળ ખસતું બોન કયું છે? ડિલિવરી દરમિયાન પાછળ ખસતું બોન કોકિક્સ છે. ચલો, ક્લિયર. અહીંયા તમને થિયરી આપેલી છે, આ પીડીએફ તમને મળી જશે. પછી આપણે નેક્સ્ટ ટાઈમ પેલ્વિક જોઈન્ટ જોઈશું. આજનો લેક્ચર અહીંયા સુધી છે. પછી પેલ્વિક ફ્લોર વિશે જોઈશું. પેલ્વિક ફ્લોર શું છે, પેલ્વિસના ભાગો પર ફોલ્સ પેલ્વિસ શું છે, બરાબર, બધા જ આપણે કરવાના છે. પછી પેલ્વિક બ્રીમ છે, પેલ્વિક કેવિટી છે, પેલ્વિક આઉટલેટ છે, એના ડાયાબીટર્સ છે, એના લેન્ડમાર્ક છે, ડિલિવરીના 9 જે પેલ્વિક બ્રીમના લેન્ડમાર્ક છે એ લેન્ડમાર્ક વિશે જોઈશું, બરાબર. પછી ડાયામીટર જોઈશું. ડાયામીટર પછી યાદ કરીશું આપણે. અલગ અલગ પેલ્વિસના પ્રકાર જોઈશું. ગાયનેકોઇડ છે કે એન્થ્રોપોઇડ છે, પ્લેટીપોલોઇડ છે, બરાબર. આવા અલગ અલગ પ્રકાર છે. એન્થ્રોપોઇડ છે, બધા પ્રકાર જોઈશું. એના ડિફરન્સ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારબાદ એના ક્વેશ્ચન જોઈશું. પછી ફિટલ સ્કલ જોઈશું. ફિટલ સ્કલ, બેઝ ઓફ ધ સ્કલ છે, ફેસ ઓફ ધ સ્કલ છે, વોર્ડ ઓફ ધ સ્કલ છે, એ પણ વિશે બધું જ હું તમને ડેપ્થમાં ભણાવીશ, ડોન્ટ વરી, બરાબર છે. તો એ બધું જોઈશું. પછી વર્લ્ડ સ્કલમાં ટોટલ 7 હાડકા છે, બરાબર છે. ફ્રન્ટલ બોન છે, ટેમ્પોરલ બોન છે, બરાબર છે. પછી પેરાઇટલ બોન છે, ઓક્સિપિટલ બોન છે, બધા જ બોન વિશે આપણે જોઈશું. ઓકે. ખોપરીના હાડકા કેટલા હોય છે? 8 હોય છે. તો કયા કયા હોય છે એના વિશે ચર્ચા કરીશું, બરાબર. પછી સૂચર્સ, ફ્રન્ટલ સૂચર છે, કોરોનલ સૂચર છે, સજાઇડલ સૂચર છે, લેમ્બ્રોઇડ છે, સ્કેમસ છે, બધા સૂચર વિશે જોઈશું. બધા જ હું તમને ડેપ્થમાં ભણાવવાનો છું. ટોટલી આવડી જશે, મોઢે આવડી જશે. પછી ફંટાનલ, ટોટલ ફંટાનલની સંખ્યા કેટલી છે? 2 આવે કે 6 આવે કે 4 આવે કે 5 આવે? આવું બધું અલગ અલગ. એન્ટિરિયર ફંટાનલ શું છે, પોસ્ટિરિયર ફંટાનલ શું છે, ક્યારે પૂરા, એની સાઇઝ કેટલી હોય, એનું બીજું નામ શું છે, બરાબર છે. કયા કયા હાડકા ભેગા થઈને બનાવે, કયા કયા સૂચર્સ ભેગા થઈને બનાવે, આ બધું જ, બરાબર છે. વી વિલ ડિસ્કસ ઓન નેક્સ્ટ લેક્ચર. ચલો, ચલો, ક્લિયર. પછી તમારા ફિટલના ડાયામીટર આવશે. આઈએમએનસીઆઈ બાકી છે, આઈએમએનસીઆઈ બાકી છે તમારું. આ પૂરું થશે અને પછી આના પછી આઈએમએનસીઆઈ નો એક લેક્ચર ગયો છે ને આપણો. ચલો, ઓકે. ચલો, કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરો. વિડીયોને મજા આવતી હોય
તો એપ્લિકેશનમાં લેક્ચર લઉં છું, પણ યુટ્યુબ પર પણ લેક્ચર મૂકવામાં આવશે. તો જેટલા પણ મિત્રો યુટ્યુબ પર લેક્ચર જોતા હોય ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આવા જ વધારે લેક્ચર જોવા માટે. બરાબર. એ જો અહીંયા આપણે જેવી તેવું નહીં, ક્વોલિટી એજ્યુકેશન તમને મળે છે. બરાબર છે, એકદમ ક્વોલિટી એજ્યુકેશન મળે છે. જો તમને બહુ જ ગમ્યું હોય, એકદમ મસ્ત લાગ્યું હોય, તો ખાસ પ્લે સ્ટોરમાં જઈને ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન સર્ચ કરો. એપ્લિકેશન યુઝર્સની વાત કરું છું. બરાબર. અને નીચે આપણે જે રિવ્યુ આપવાનો આવે છે ને તે ખાસ તમારું રિવ્યુ આપો. બરાબર. કારણ કે તમારું એક એક રિવ્યુ મારા માટે બહુ મેટર કરે છે અને હું તમારા માટે બહુ જ મહેનત કરું છું. બરાબર છે, બહુ જ રિસર્ચ કરું છું. અને પછી આ બધું જો એકદમ ગ્રાફિક્સ છે, ગ્રાફિક્સ દ્વારા સમજીએ ને તો આપણને બહુ ઈઝી રહે. બરાબર છે. તો થેન્ક યુ. જલ્દીથી આશા રાખું છું કે તમે પોઝિટિવ રિવ્યુ આપશો મને.